छत्रसाल की श्री कृष्ण प्रणामी धर्म की जय। दादा श्री श्यामदास जी महाराज की, जगत गुरु श्री आचार्य महाराज की, सर्वे सुंदर साथ की प्रणाम। जय। आनंद कंदम प्रभुदेव चंद्रम व्रजेश रूपेण पुरापि जातं प्रविश्य प्राप्तं प्रियप्राणनाथं परेश पूर्णं सततं नमामि। व्रजे प्रसिद्धं नवनीतचौरं गोपाङ्गनानां चदुकुलचोरम् अनेकजन्मार्जितपापचोरं चोराग्रगण्यं सततं नमामि। चोराग्रगण्यं सततं नमामि। वन्दो सतगुरु चरण को करुदनि प्रेम प्रणाम। अशुभहरण मंगलकरण धनी श्रीदेव चंद्रजीना श्री प्राणनाथ निज मूलपति श्री महिराज सोना तेज कुंवरी श्यामा युगल को पल पल करू प्रणाम, पल पल करू प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा है। श्री महामती कहे साथ जी, भया चर्चा का वखत अब तुम सुनियो चित दे। हाँ अब तुम सुनियो चित दे। लाल आगू आए बैठे ईना तखत, लाल आगू आए बैठे ईना तखत। श्री 5 महामंगलपुरी धाम, તે ધામમાં સદા સર્વદા બિરાજમાન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી રાજજી શ્રી શ્યામા મહારાણી, તેમનું જ સાક્ષાત સ્વરૂપ શ્રીજી તથા શ્રી બાયજુરાજ મહારાણીજીની પરમ પવિત્ર ગાદી, તે ગાદીને દીપાવી રહ્યા એવા પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજી
તથા તાપ્તી નદીના કિનારે દાદા શ્રી શ્યામદાસજી મહારાજનું આ પરમ પવિત્ર દરબાર અને આ દરબારમાં શ્રી તેજ કુંવર મહિલા મંડળ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વિતક કથાનું આયોજન અને આ વિતક કથાનો આજે બીજો દિવસ. આ વિતક કથા શ્રવણ કરી રહેલા એવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપારાયણ સુંદરસાથજી તથા આદરણીય પૂજારી મહારાજ, ઇન્ટરનેટના માધ્યમથી શ્રવણ કરી રહેલા એવા સર્વે સુંદર સાથના હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. કાલે આપણે શ્રવણ કર્યું કે લાલદાસજી મહારાજ વિતક લખવા બિરાજમાન છે બંગલાજી દરબારમાં. તો આપણે ક્યાં છીએ? શરીરના માધ્યમથી ભલે આપણે અહીંયા બેઠા હોઈએ, પણ મન અને બુદ્ધિથી આપણે લાલદાસજી મહારાજ જ્યાં આપણને કથામાં રમણ કરાવે તેની સાથે જ આપણે રહેવાનું છે. તો લાલદાસજી મહારાજ દરબાર બંગલાજી દરબારની અંદર વિતક લખવા માટે બેઠા. તો એમણે પ્રથમ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કરી અને કેટલા યુગના રાજાઓનું વર્ણન કર્યું? 4 યુગના. ચાર યુગોના રાજા જેટલા થયા નામાંકિત એ રાજાઓનું વર્ણન કરી અને પછી એણે વસ્તુ એટલે કે રાજાઓની પરંપરામાં જે આવવાના હતા, જે નિષ્કલંક બુદ્ધ અવતાર ત્યાં સુધી આપણે કાલે લીધું હતું. તો કે તા ઉપર ઔરંગઝેબ ये कलयुग के नाम आगे अवतार होएगा बुद्ध कल की इस ठाम साथ जी शास्त्र કહે યો કર આગે અપની બી. અને કલ્કી એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથ. તો આ નિષ્કલંક બુદ્ધા અવતારની અંદર પણ એક એવી ગુપ્ત શક્તિ બિરાજમાન છે. આમ જોઈએ તો દેવચંદ્રજી મહારાજ પણ બુદ્ધા અવતાર નથી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ પણ નથી. પણ જે અક્ષર બ્રહ્મની બુદ્ધિ, જે નિષ્કલંક કરી એટલે કે અત્યાર સુધી એ કલંક એટલે શું? કલંક એટલે કે આ જગતની અંદર ધર્મશાસ્ત્રોની પ્રમાણે બતાવવામાં આવ્યું હતું કે એક જીવને ભક્તિ કઈ રીતે કરવી, અને એ ભક્તિ કરી અને જીવ કોઈ સ્વર્ગ સુધી જતા હતા, કોઈ વૈકુંઠ સુધી જતા હતા. એ મુક્તિ તો મળતી હતી પણ એ મુક્તિ શાશ્વત હતી નહીં. જ્યારે મહાપ્રલયની અંદર બધું જ વિલીન થઈ જાય છતાં પણ એ જીવ ફરી પાછું એને મૃત્યુલોકની અંદર આવી અને જન્મ અને મરણના ચક્કરમાં ફસાવવું પડતું હતું. તો અખંડ મુક્તિ કોણ આપી શકે? એટલે કલંક હતું એ મિટાવ્યું એટલે નિષ્કલંક થઈ. અક્ષર બ્રહ્મની બુદ્ધિ નિષ્કલંક થઈ. કારણ કે અત્યારે જેટલા પણ ધર્મશાસ્ત્રો છે તો એનું મૂળ કોણ? વેદોનું મૂળ. બધા ધર્મશાસ્ત્રો છે તો વેદો એમનું મૂળ છે. તો વેદો કોના થકી પ્રગટ થયા? બ્રહ્માજી થકી. બ્રહ્માજીને કોણે આપે? ભગવાન વિષ્ણુએ. અને વિષ્ણુ ઉપર પણ શાસન છે અક્ષર ભગવાનનું. અને અક્ષર ભગવાનના પણ અધિપતિ એવા અક્ષરાતીત શ્રીરાજજી મહારાજ. તો એ અવતારની વાત છે. તો એ બુદ્ધજી અને કલ્કી, જે મહામતી કહીએ ને આપણે, તો એક મહામતી એક ઉપાધિ છે. આ મહામતીની અંદર 5 શક્તિ બિરાજમાન છે, જેની આપણે ચર્ચા કાલે કરી હતી. એ 5 શક્તિના નામ કોને યાદ છે? માયકમાં બોલવાના છે. સમજુબેન બોલો. ઊભા થઈ અને બોલવાનું છે, જરા પણ ડર રાખ્યા વગર. ધણીજી કો જોશ
આતમ દુલ્હીન, નૂર હુકમ, બુધમુલ વતન, એ પાછો ભાઈ મિલભાઈ મહામત વેદ કતે પર પહોંચી શરત. આ તમે સરસ તો હિંમત કરી. એટલે હવે દક્ષાબેન, તમે જે નામ છે ને ફક્ત શક્તિના નામ જ બોલવાના છે. રાજજીનો જોશ, હુકુમ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ. વેરી ગુડ. સરસ. અને ઈ મહામતી પણ નિષ્કલંક બુદ્ધા અવતાર છે ને, એમાં એ 5 શક્તિ છે ને, એમાંથી 3 શક્તિ છે ને એ નિષ્કલંક બુદ્ધા અવતાર છે. તો એમાં છે રાજજી મહારાજનો જોશ એક, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને ત્રીજું છે તારતમ. તો શ્રી રાજજી મહારાજનો જોશ છે ને એ ઘોડાના રૂપમાં છે, એટલે અને અક્ષર બ્રહ્મની બુદ્ધિ અસવારીના રૂપમાં છે, અને તારતમ છે એ તલવારના રૂપમાં છે. આપણે ઘણી જગ્યાએ જોઈએ ને તો એવું તમે ચિત્ર જોયું હશે કે કલ્કી અવતાર એટલે એક ઘોડા ઉપર એક પુરુષ સવાર હોય અને એમના 3 પગ ઉપર અને 1 પગ પર ઊભેલો હોય અને આમ ખેંચી અને આમ હાથમાં તલવાર હોય છે. બધા અત્યાર સુધી એમ સમજે કે એક કલ્કી અવતાર. વાત સાચી, પણ એની બાતુની અર્થ શું છે એ લોકોને ખ્યાલ નથી. કોઈ એવું કહે છે કે એ અવતાર હજી આવવાના બાકી છે, અને કોઈ એવું પણ કહે છે કે અવતાર તો થઈ ગયા. પણ એ આપણે જ જાણીએ છીએ કે અવતાર થઈ ગયા છે કે બાકી છે. પણ થઈ ગયા એને કેટલા વર્ષો થયા એ દુનિયાના લોકોને ખબર નથી. એ ફક્ત આપણે જે ખાસ બ્રહ્મપ્રિયાઓ કહીએ ને એમને જ ખબર છે. અને આ છે રાજજી મહારાજના દિલની વાતો. આપણી અંગત વાતો કોણ જાણે? આપણા અંગત વ્યક્તિ, બહારના લોકો ન સમજી શકે. તો એ આ અવતારના રૂપમાં આ જગતની અંદર એ પ્રગટ થયા. પણ ભાગવતની અંદર તમે જુઓ ને તો એમાં પણ 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ અવતારો ક્યાંથી આવતા હતા? વૈકુંઠ ધામથી. ભગવાન વિષ્ણુના અવતાર. તો સુખદેવ મુનિ પણ એ અવતારોનું વર્ણન કર્યું, પણ જે 23 અને 24માં અવતાર જે થવાના હતા તો ચોક્કસપણે એ પણ કહી શક્યા નહીં કે શુકજીએ અવતાર સહુ કહ્યા પણ બુદ્ધમાં રહ્યો સંદેહ, એનો ચોક નવ કરી શક્યો તો કેમ કહે લીલા અમારી એ. સુખદેવ મુનિએ બધા અવતારોનું વર્ણન, આપણે કથા સાંભળીએ છીએ કે કેટલા અવતારો છે, શા માટે આવે છે, એ બધી જ લીલાઓનું આપણે શ્રવણ કરી. પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ જગતની અંદર આવ્યા તો શા માટે આવ્યા? આવવાનું કંઈક કારણ કે આ જગતની અંદર જેટલા પણ જીવો છે ને એ બધા જ જીવોનો ઉદ્ધાર કરવા માટે, આ પૂરા વિશ્વ બ્રહ્માંડનો ઉદ્ધાર કરવા માટે. અને જે વૈકુંઠ ધામથી અવતાર આવે ને તો એમાં એના માટે લખ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. કે હર યુગની અંદર જ્યારે પાપાચાર ખૂબ વધી જાય ને, અધર્મનું ખૂબ પ્રભાવ હોય, ત્યારે આ જગતની અંદર એવી ધામથી, દિવ્ય ધામથી એવી શક્તિ આ જગતની અંદર અવતરિત થઈ અને એ અધર્મનો નાશ કરે છે. પણ આ અવતાર એ અવતાર જ એક એવા છે કે ચાહે એ અધર્મ કર્યું હોય ને તેમનું પણ આ કલ્યાણ કરવાવાળા છે. એમને પણ એ છોડવાના નથી. અને એ જે લીલા, એ અવતાર આવી અને આ જગતની અંદર એક લીલા કરવાના છે. તો એ આવવાના હતા અવતારોની પરંપરામાં.
પણ જે અવતાર દ્વારા બ્રહ્મલીલા હતી તો એનું વર્ણન કોઈ કરી શક્યા નહીં. એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ તારતમ સાગર ગ્રંથની અંદર એણે કહ્યું કે બ્રહ્મલીલા ઢાપી હતી અવતારો દરમિયાન, સો ફેર આય ઇત પ્રગટ કરી પહેચાન. કે બ્રહ્મલીલા જ્યારે અવતારોનું ચાલુ હતું ને, બધા જ અવતારો થયા, પણ ત્યારે બ્રહ્મલીલા પણ થઈ. હું ને તમે બધા જાણીએ છીએ કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે ગોકુળની અંદર જે લીલા કરી, વ્રજલીલા કરી, રાસલીલા કરી, તો એ લીલા શું છે? બ્રહ્મલીલા છે. કારણ કે બ્રહ્મલીલાની શરૂઆત જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમનો પ્રથમ દિવસ, પ્રથમ સ્વરૂપ વ્રજનું, વ્રજ મંડળની અંદર જ્યારે આવ્યા ને, ત્યારથી જ બ્રહ્મલીલાની શરૂઆત છે. પણ કોઈને, દુનિયાવાળાને કોઈને ખબર નથી. કીધું ને કે બ્રહ્મલીલા ઢાપી હતી અવતારો દરમિયાન. બધા લોકોને શું સમજતા હતા કે આ તો ભગવાન વિષ્ણુના અવતાર છે, યા તો ગોલોકધામના અવતાર છે. હજુ પણ આપણે વૈષ્ણવ સંપ્રદાય હોય એટલે આપણને એ લોકો એમ કહે કે તમે શ્રી કૃષ્ણને માનો, રાધાજીને માનો, તો પછી એના સ્વરૂપને કેમ તમે માનતા નથી? કારણ કે એમાં એનો કોઈ દોષ નથી, કારણ કે એ લોકોને ખ્યાલ નથી. એ સ્વરૂપ કયું સ્વરૂપ છે એ લોકોને ખ્યાલ નથી. અને જે એ સંપ્રદાયની અંદર મૂળ બાકે બિહારીજી અને જે લડ્ડુ ગોપાલની જે સેવા કરે છે એ પણ કયા સ્વરૂપ છે? તો કે એ પણ એક પ્રતિબિંબના સ્વરૂપ છે. મૂળ પ્રતિબિંબના સ્વરૂપ છે એનું એ લોકો પૂજન કરે છે. પણ આપણા સંપ્રદાયની અંદર સ્વયં રાજજી શ્યામાજી, સ્વયં રાધા કૃષ્ણની જ સેવા પૂજા આપણે બધા કરીએ છીએ. આપણા એ ઈષ્ટ છે. અને એ આ જગતની અંદર નિષ્કલંક બુદ્ધા અવતારના રૂપમાં એ પ્રગટ થયા. અને લાલદાસજી મહારાજ આગળ કહે છે કે શ્રી મહામતી કહે સાથજી, શાસ્ત્ર કહે યો કર. કે શાસ્ત્રની અંદર આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. અને આગે અપની બીતક, હવે અવતાર જે આવે છે, અત્યાર સુધી એણે નિર્દેશ કર્યો કે આવવાના છે તો કઈ પરંપરામાં આવવાના છે. પણ હવે ફરી પાછા લાલદાસજી મહારાજ આપણને એ સમજાવે છે કે જે અવતાર આવવાના છે તો એ ક્યાંથી આવવાના છે, એ મૂળ એનું ધામ ક્યાં છે, એ લક્ષ્ય આપણને બતાવે છે. અને સો લીજે ચિત્ત ધર, કેવી રીતે લેવાનું કીધું? કે ચિત્તમાં રાખીને આપણે આપણા ઘરની અંદર વસ્તુ આપણે જોઈએ પ્રમાણે લેવા જઈએ કે કિલો ચોખા લઈ આવીએ અને કિલો ખાંડ લઈ આવીએ, કેટલું લઈ આવીએ? 5 કિલો વધારે. ક્યાં બધું સ્ટોર રૂમ હોય ને એની અંદર આપણે બધા ભરીએ, અને જ્યારે આપણે સમય જરૂરિયાત હોય ને ત્યારે આપણે ફરી પાછો એનો ઉપયોગ કરીએ. એમ આ લીલા છે ને, એ લીલા આપણે ચિત્તની અંદર, આપણા હૃદયની અંદર લોક કરી અને રાખવાની છે કે એવી રીતે તમારે શ્રવણ કરવી. બીજું પ્રકરણ છે મહાકારણ, કે બ્રહ્મ સૃષ્ટિનું ખેલમાં આગમન. અબ કહું ફેર કે મૂલ મિલાવે કી બીતક, जैसी आज्ञा धनी की सोबाता बुजरक, पहले मूल अद्वैत में भौम जहाँ ईशक, तहाँ प्रेम रबद में भया हुक्म हक। के अब कहूँ फेर के मूल मिलावेती बीतक। महाकारण, महाकारण એટલે શું? કે સર્વ કારણોનું કારણ. હવે આપણે કારણ, સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ એને કઈ રીતે સમજીએ? માનો કે આપણે દેહુરીની અંદર આપણે બધા બેઠા છીએ, બરોબર? હવે આની અંદર સામાન વપરાણો હોય ને, સિમેન્ટ હોય, લોખંડ હોય, પાણી હોય, જમીનની અંદર પાયા હોય, તો એ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. અને જે આપણે જોઈએ છે શું થઈ ગયું? મહાકારણ. એવી જ રીતે આ જગતની ઉત્પત્તિ થઈ. તો આ જગત છે એક સ્થૂલના રૂપમાં છે, પણ રાજજી મહારાજે સ્વયં આ જગતને
આ બ્રહ્માંડને બનાવવામાં આવ્યો છે. તો એનું કારણ શું? લાલદાસજી મહારાજ એ સમજાવે છે. એટલે આગળ ટાઇટલ આપણને આપી દીધું કે મહાકારણ. અને એ મહાકારણ રાજજી મહારાજના હૃદયની અંદર બન્યું. કે રાજજી મહારાજના દિલની અંદર એ મહાકારણ બન્યું. અને એક કારણ તો એક મહાકારણ છે ને કોઈ એક કાર્યથી ના બને, એની પાછળ ઘણા કારણો બન્યા હોય ત્યાર પછી કાર્ય ઘણા બધા બને ત્યારે એ મહાકારણ મોટું થાય. આપણે એમ કહીએ ને કે કોઈ નાની નાની વાત હોય જ્યારે એ વાતનું વતેસર આપણે એમ કહીએ કે નાની નાની વાતો જ્યારે મોટા ઝઘડાઓ ક્યારે થાય? ડાયરેક્ટ કોઈ મોટા ઝઘડા ન થાય. નાની નાની વાતો જ્યારે થઈ હોય ને ત્યાર પછી બહેસ થતું હોય ને પછી એ ઝઘડાના રૂપમાં થાય. એવી જ રીતના આ મહાકારણ છે. તો એક મહાકારણની અંદર ઘણા બધા કાર્યો થયા અને એ છે. અને લાલદાસજી મહારાજ ડાયરેક્ટ આપણે કે અબ કહો ફેર કે મૂલ મિલાવે કે બીતક. તો મૂલ મિલાવા ક્યાં? પરમધામની અંદર મૂલ મિલાવાની બેઠક છે. તો ત્યાં અને એ આવેલું ક્યાં છે? તો કે હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઈ ન ઘર. આપણું ઘર જે રંગમહોલ એની અંદર છે પ્રથમ ભોમ, એ છે આપણું મૂલ મિલાવા. અને પરમાત્માનું પરમધામમાં જે પરમાત્મા એ ધામની અંદર બિરાજમાન છે. તો એમનું સ્વરૂપ કેવું છે? તો કે ચિદાતિત્યમ કિશોરાંગમ પરે ધામની વિરાજિતમ સ્વરૂપમ સચ્ચિદાનંદમ નિર્વિકારમ સનાતનમ. કે પરમધામમાં જે નિવાસ કરવાવાળા સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ ચૈતન્ય, એનું સ્વરૂપ છે સદા કિશોરા સ્વરૂપ, તેજોમય, સચ્ચિદાનંદ, નિર્વિકાર અને સનાતન, સદા એક રસ અને નિત્ય તેમજ અવિનાશી છે, ક્યારેય નાશ ન થવાવાળું છે. તો ચિદના રૂપમાં જોઈએ તો સત, ચિદ અને આનંદ. તો એમાં પણ છે એક ચિદ. પરમાત્મા જે છે ચિદના રૂપમાં, અને એમાંથી પાર્ટ થયા સત, ચિદ અને આનંદ. તો ચિદમાંથી છે પરમધામ. પરમધામનો જે વિસ્તાર થયો તો એ ચિદમાંથી થયો. પરમધામની અંદર વચ્ચે છે રંગમહોલ. અને પૂરું પરમધામનો વિસ્તાર કરી કહીએ ને આપણે તો 50 કરોડ યોજન. અને બીજા એમાં છે આપણા 25 પક્ષ. ધામ તલાવ કુંજવન જો હે, માનિક નહેરે વન કી સોહે, પશ્ચિમ ચોગાન બડો વન લઈએ, પુખરાજી જમુનાજી લઈએ, આઠો સાગર આઠ જીમી કે એ 25 પક્ષ ધામ ધની કે, આઠો સાગર આઠ જીમી કે એ 25 પક્ષ ધામ ધની કે, આઠો સાગર આઠ જીમી કે એ 25 પક્ષ ધામ ધની કે આ 25 પક્ષ. હવે વિસ્તાર કરવો હોય તો એક સેન્ટર, આપણે માપ લેવું હોય તો આપણે સેન્ટર નક્કી કરવું પડે ને. તો એ પરમધામમાં જે રંગમહોલ છે એ બિલકુલ સેન્ટરની અંદર છે. અને જેની દક્ષિણ 25 પક્ષમાં બીજો છે હોજ કોસર તાલ, જે રંગમહલની દક્ષિણ દિશા તરફ છે. અને ત્યાર પછી છે કુંજની કુંજ
વન, અને તેનીથી દક્ષિણ દિશામાં જ છે. ને ત્યાં પછી આગળ જાઓ તો આવી જાય છે માણિક પહાડ, અને એની આગળ દક્ષિણ દિશામાં જ એ પણ છે વનકી નહેરે. ફરી પાછા તમે પશ્ચિમ બાજુ જાઓ તો ત્યાં છે પશ્ચિમ ચોગાન, અને ત્યાર પછી તમે ઉત્તર દિશામાં આવો તો ત્યાં છે બડોવન, પુખરાજ, અને જમુનાજી છે એ ઉત્તર દિશામાંથી થઈ અને પૂર્વ દિશા તરફ આવી અને દક્ષિણ દિશામાં આવી અને હોજ કોસર તાલની અંદર એ સમાહિત થઈ છે. આ છે આપણા 25 પક્ષ, આપણા રમવાના ઠેકાણા, જે અહીંયા આવી અને પછી આપણે ભૂલી ગયા. શરૂઆતમાં જ્યારે આપણને આ બધા શબ્દો કે ને એટલે આમ વિચાર લાગે કે આ જમુનાજી કે ને એટલે આપણે ગોકુળની જમના યાદ આવે કે હા ગોકુળમાં જમનાજી છે. પણ આ વિતક કથા આવીએ ને ત્યારે ખબર પડે કે આ જમનાજીની વાત નથી કરતા, વાત કરે છે પરમધામ. વૈકુંઠમાં છે પણ પરમધામની અંદર પણ જમનાજી છે. એ અહીંયા આવ્યા પછી ખબર પડે. અને ત્યાર પછી છે 8 સાગર અને 8 જીમી. એમાં છે નૂરસાગર, નીરસાગર, ક્ષીરસાગર, દધીસાગર, ધ્રુતસાગર, મધુસાગર, રસસાગર અને સર્વરાસ સાગર. અને 8 જીમી. 8 જીમી એટલે કે 2 સાગર હોય તો 2 સાગર એને સંધિમાં એને છે નૂર જીમી. ફરી પાછા 2 જીમી હોય તો અને વચ્ચે છે સાગર. તો આ છે આપણો પરમધામનો વિસ્તાર. અને ત્યાર પછી છે આ ચીદમાંથી જ બધું પ્રગટ થયું. અને હવે છે સત. સત એટલે રાજજી મહારાજનું સત સ્વરૂપ, જેમાંથી પ્રગટ થયા અક્ષર બ્રહ્મ, અને તેના થકી અક્ષરાણી, અને ત્યાર પછી અક્ષરાણીમાંથી 24,000 કુમારિકાઓ સખ્યા. અને આનંદનું સ્વરૂપ જે શ્યામા મહારાણી, આહલાદીની શક્તિ, અને એમાંથી જ 12,000 બ્રહ્મપ્રિયાઓનું પ્રગટીકરણ થયું. અને ત્યાર પછી ખૂબ ખુશાલી, જે જંગલ, પશુ, પક્ષી, પેડ પૌધા, જાનવર, આ બધો જ વિસ્તાર રાજજી મહારાજે કરી દીધો. અને આ જેટલો વિસ્તાર છે ને એ બધાની અંદર 5 ગુણની વિશેષતા છે કે બોલ, બોય, નરમ, રોશન અને શીતળ છે. પરમધામની તમે એક કણી હોય ને, આપણે અહીંયા સૂર્યની કિરણો આવતી હોય ને તો જોજો ઘણા બધા રજકણો ઉડતા હોય. તો એ એક રજકણની અંદર એટલી શક્તિ છે કે આ બ્રહ્માંડ છે ને એવા કરોડો બ્રહ્માંડો ઉડાવવાની તાકાત છે. આ છે પરમધામની શક્તિ છે, એ કોઈ સામાન્ય નથી. એટલે કીધું ને કે અપના ઘર નહીં ઈત સાથજી, 14 ભવન મેં કિતજી, તા કારણ પીયુજી કરે પુકાર, તુમ ક્યો સૂતે ઈતજી. કેવા પડ્યા છે આપણે અહીંયા સૂતેલા. પ્રાણનાથજી મહારાજ જાગણી કરવા નીકળ્યા ત્યારે ઢંઢોળીને જગાડે. શું કહે છે જયરામભાઈ કંસારાને શું કીધું કે આ તમે શું બોલું કૂતરો એક હાડકો ચૂસતો હોય એની જેમ તમે આ માયામાં પડ્યા છો એમ. આવા એક સુંદર સાથને જગાડે છે. શા માટે? કારણ કે કેટલો સમય વ્યતીત થઈ ગયો વ્રજની અંદર, રાસની અંદર, ત્યાર પછી પણ. અને હવે આ તો અંતિમ સમય છે, હજી પણ આપણે જાગતા નથી. અને એમ કે તમને કોઈને પરમધામ જાવું ગમે? હા ના કયો? ગમે? અને રાજજી મહારાજ સુખપાલ લઈને આવે તો કેટલા તૈયાર થાય? પાકું? પાકું? રાહત જોવે છે. વાહ, ખાસલ ખાસ સુંદર સાથ. ખાસલ ખાસ જાવું છે ને પરમધામ. હાલો આપણે ભજન લઈ લઈએ. ચાલો. શ્રી રાજ શ્યામા બોલતો જા, તને પરમ ધામનું સુખ મળે. શ્યામા બોલતો જા, તને પરમ ધામ
તમને ઓળખતો જા તને પરમ ધામનું સુખ મળે. તું હદ છોડી બેહદમાં જા. તું હદ છોડી બેહદમાં જા. પેલા અક્ષરથી પડ્યા આગળ જા. પેલા અક્ષરથી પડ્યા આગળ જા. પેલા જમુનાજીને પાર કરી જા તને પરમ ધામનું સુખ મળે. પેલા જમુનાજીને પાર કરી જા તને પરમ ધામનું સુખ મળે. શ્રી રાજ શ્યામા બોલતો જા તને પરમ ધામનું સુખ મળે. શ્રી રાજ શ્યામા બોલતો જા તને પરમ ધામનું સુખ મળે. પેલા સાત ઘાટની આગળ જા. પેલા સાત ઘાટની આગળ જા. પેલા પાટ ઘાટની ઉપર જા. પેલા પાટ ઘાટની ઉપર જા. તો જમના જેમાં જેલણા કરતો જા તને પરમ ધામનું સુખ મળે. તો જમના જેમાં જેલણા કરતો જા તને પરમ ધામનું સુખ મળે. શ્રી રાજ શ્યામા બોલતો જા તને પરમ ધામનું સુખ મળે. શ્રી રાજ શ્યામા બોલતો જા તને પરમ ધામનું સુખ મળે. પેલા ચાંદની ચોકથી આગળ જા. પેલા ચાંદની ચોકથી આગળ જા. પેલી સોસીડી ચડી તોયો પર જા. પેલી સોસીડી ચડી તોયો પર જા. પેલા પરમ ધામનું સુખ મળે. પેલા ધામ દરવાજાની અંદર જા તને પરમ ધામનું સુખ મળે. શ્રી રાજ શ્યામા બોલતો જા તને પરમ ધામનું સુખ મળે. શ્રી રાજ શ્યામા બોલતો જા તને પરમ ધામનું સુખ મળે. પેલી ચોરસ હવેલીની આગળ જા. પેલી ચોરસ હવેલીની આગળ જા. પેલી ગોળ હવેલીની અંદર જા. પેલી ગોળ હવેલીની અંદર જા. તો મોલ મેલાવામાં બેસતો જા તને પરમ ધામનું સુખ મળે. તો મોલ મેલાવામાં બેસતો જા તને પરમ ધામનું સુખ મળે. તો મોલ મેલાવામાં બેસે જા તને પરમ ધામનું સુખ મળે. તો મોલ મેલાવામાં બેસી જા તને પરમ ધામનું સુખ મળે. તને રાજ શ્યામા જેનું સુખ મળે. તને
ધામ ધણીજીનું સુખ મળે. શ્રી પ્રાણનાથ પ્યારે કે છે. પરમધામમાં શ્રી રાજ શ્યામાજી. રાજ એટલે પરમધામના માત્ર એક રાજા, એટલે એને રાજજી કહ્યું છે. અને પરમધામમાં રાજજી મહારાજની એકની જ સત્તા છે. સત્તા એટલે કે હુકુમત. જે રાજજી મહારાજની ઈચ્છા પ્રમાણે જ બધી જ સખીઓ એ પ્રમાણે જ એ લીલા કરે છે. ચાહે પશુ પક્ષી જાનવર જે કંઈ પણ છે ને, તો એ રાજજી મહારાજની હુકુમત પ્રમાણે ચાલે છે. એટલે એને રાજ કહ્યું છે, રાજજી કહીએ છીએ આપણે. અને રાજનો બીજો અર્થ એ થાય કે રાજ એટલે રહસ્ય, જે ગુપ્ત વાતો હોય, જે પ્રગટ ન હોય, જે રહસ્યમય વાતો હોય, એટલે આપણે એને રાજજી કહીએ છીએ. એટલે આપણને ઘણા એમ કહે કે ભગવાનનું નામ રાજજી થોડું હોય, કે રાજ છોકરાનું નામ હોય, કે રાજ્ય આવું અમે ક્યાંય નામ સાંભળ્યું નથી. કે પણ જે રહસ્ય હોય તો એ લોકોના કાને ક્યાંથી પડે? કારણ કે આ તો પ્રથમ કોના માટે છે? બ્રહ્મપ્રિયાઓ માટે છે. એટલે રાજ એટલે રહસ્ય. હવે આ બધો જ વિસ્તાર થયો. હવે પૂરા પરમધામની અંદર કેટલા જણા પાર્ટ થયા? રાજજી, શ્યામાજી અને 12,000 બ્રહ્મપ્રિયા. આ એક પાર્ટ. અને બીજો છે અક્ષરબ્રહ્મ, અક્ષરાણી અને 24,000 કુમારિકાઓ. આટલા બધા એક ઘરમાં રહેતા હોય તો શું થાય? આપણે 10-12 જણા રહેતા હોય ને તો કાળો કેકારો હોય. એકાબીજાને વાત કરવી હોય તો કે શાંતિ રાખો ને, અમને વાત તો સાંભળવા દો. તો ત્યાં રાજજી મહારાજ પાસે શું કરતી હશે સખીઓ? એટલે પરમધામની અંદર લીલા થવા લાગી. તો પ્રથમ રંગમહોલ છે 9 ભૌમ અને 10મી આકાશી. તો પ્રથમ ભૌમ છે તો એમાં છે, આમ જોઈએ તો બધો જ એમાં જે વસ્તુ છે, જે ન્યામત છે ને, એ બધી એક સરખી જ છે. પણ અમુક પ્રથમ ભૌમની અંદર વિશેષતા છે તો કે મૂલ મિલાવા અને રસોઈ ચોક, એ એમની વિશેષતા છે. અને બીજી ભૌમમાં જઈએ તો ભૂલ ભૂલવણી, ખડોકલી, આ એમની વિશેષતા છે. અને ત્રીજી ભૌમની અંદર જોઈએ તો ત્રીજી ભૌમની પડસાલ, અને ચોથી ભૌમમાં નિરતની હવેલી, પાંચમી ભૌમ રંગપરવાલી મંદિર, અને છઠ્ઠી ભૌમ સુખપાલ તખ્તરવા, જ્યાં રહે છે. જ્યાં 28 સ્તંભનો ચોક છે ને, ત્યાં જ તખ્તરવો રહે છે. અને જે મંદિરોની જે હાર છે ને, એમાં ત્યાં બધા સુખપાલો રહે છે. અને 7મી ભૌમ 2 તાલીના હિંડોળા, અને 8મી ભૌમ 4, 9મી ભૌમ દૂરદર્શિકા, અને 10મી આકાશી. આ બધી વિશેષતાઓ છે. તો રંગમહલની સામે પૂર્વ દિશામાં છે ચાંદની ચોક, જ્યાં 7 વન આવેલા છે. અને એમની આગળ છે જમનાજી. અને ત્યાર પછી રંગમહલથી 9 લાખ કોષ દૂર છે અક્ષરધામ. અને રંગમહલની દક્ષિણ દિશામાં બટપીપલની ચોકી, કુંજની કુંજવન, હોજકોસર તળાવ, 24 હાંસનો મહેલ અને 12,000 ભૌમ માણેક પહાડ. હવે આપણને વિચાર આવે કે માણેક પહાડ એક જ હશે? એક જ છે માણેક પહાડ. પુખરાજ પહાડ પણ છે. તો આ 2 જ પહાડ છે? વાણીમાં તો 2 જ પહાડનું વર્ણન કરવામાં આવ્યું છે ને. પણ ના, પહાડો આપણે આ સંસારની અંદર જોવો ને, તો આપણે ખાલી એક રાજ્ય હોય તો એમાં પણ કેટલા પર્વતો ને બધું હોય ને. પણ આ એક બેસુમાર લાયે સુમાર મેં. કારણ કે કંઈ કહેવું હોય તો એ વસ્તુને માનો કે મારે તમને કંઈક કહેવું છે, તો મારા જે કંઈ વિચારો છે ને, તે મારે શબ્દની અંદર તમને પ્રવાહિત કરવા પડે, તો તમને એ વાતને સમજી શકું. એવી જ રીતના પરમધામની જે નિયામત છે, તો રાજજી મહારાજ એ બધું એણે માપની અંદર બધું બાંધવામાં આવ્યું છે. હવે ઘણીવાર આપણને એમ થાય કે આપણને પરમધામનો જે વિસ્તાર છે ને, એ આપણને યાદ ન રહે. મને પણ યાદ નથી કશું જ, કારણ કે ચર્ચની વિશે મને પણ કંઈ માહિતી નથી. લીલા બધી આપણને ખ્યાલ હોય,
પણ ચર્ચની અંદર આપણને ખ્યાલ હોતો નથી કે એનું માપ કેટલું છે, કેટલી દૂરી પર છે. તો આપણે દુઃખી થઈએ કે આપણને આવડતું નથી, તો શું આપણે પરમધામ નહીં જઈએ? તોય જાશું. કારણ તમે તમારા ઘરમાં રહેતા હોય તો એક રૂમથી બીજા રૂમનું અંતર કેટલું છે આપણને ખબર હોય? કેટલી સીડીઓ છે, આપણે કેટલું ચાલતા હોય આપણને ખબર હોય? ના ખબર હોય. આપણા મૂળ ઘરની આપણને ખબર હોતી નથી. પણ જેને આવડે, જેને જે આવડે એ રાજજી મહારાજની કૃપા છે એના પર. પણ જે નથી આવડતું તો એનાથી આપણે દુઃખી પણ થવું નહીં. કોશિશ કરવી, યાદ રહે તો ઠીક, ન રહે તો રાજજી મહારાજની ઈચ્છા. કારણ કે આ બધી ન્યામત છે. પ્રણામી સંપ્રદાયની અંદર નિધ એટલી બધી છે ને, એને યાદ રાખવીને મહા મુશ્કેલ છે. તમે ફક્ત 18,758 વાણી તમે વાંચન કરીએ ને આપણે, તો નિત્ય જે વાંચન કરતા હશે ને તો એમને ખ્યાલ હશે કે એક ચોપાઈનું વાંચન આપણે કરીએ, ફરી પાછા આપણે બીજી ચોપાઈનું વાંચન કરીએ તો ભાવમાં શું થાય? પરિવર્તન હોય. કારણ કે રાજજી મહારાજ કેવા છે? નટખટ. એક સ્વરૂપ એમને પણ ગમતું નથી કે મારી સખીને હું નવા નવા વેશે એને આનંદ કરાવું. એકનું એક આપણને એકની એક વસ્તુ ગમે, એકને એક કપડાં પણ આપણને ગમતા નથી. કોઈ પણ મેરેજ ફંક્શનમાં જઈએ ને તો બીજી વખત રિપીટેશન આપણો ડ્રેસ થાય ને તો આપણને ન ગમે. આપણે આપણા ઘરવાળાને તરત કહીએ શું કે મને બીજું લઈ આપો. આપણી નજર ત્યાં જ હોય. એવી રીતના રાજજી મહારાજ પણ જુદા જુદા વેશે સખીઓને પરમધામની અંદર એવી નિત્ય લીલા કરાવે છે. તો પરમધામની અંદર અષ્ટપ્રહર, 8 પ્રહર જે આપણે કહીએ ને, અષ્ટપ્રહર 64 ઘડિયા એટલે નિરંતર, રાત કહો કે દિવસ, રાત દિવસ આપણે અહીંયા છે. પરમધામમાં નથી રાત કે નથી દિવસ. બધી જ લીલા એ રાજજી મહારાજ અને સખીઓની ઈચ્છા પ્રમાણે થાય છે. રાજજી મહારાજ ચાહે કે આ રાત્રિ, કારણ કે રાત્રિ હોય, આપણે રાત્રિ કેને કે અંધકાર હોય તેને, તો પરમધામમાં અંધકાર છે? ત્યાં તો નૂર છે, પ્રકાશવાન છે. પણ આ બધી લીલાઓ આપણને અહીંયા આપણે આવ્યા ને તો આપણે યાદ કઈ રીતના કરી શકીએ? આપણે કંઈ બેઠા બેઠા આમ કે રાજરામાજી 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 કેટલી કલાક તમે કરો? વધીને કેટલી? તમે કલાક બેસો, 2 કલાક બેસો, 10 આપણે 5-6 કલાક કોઈ બેસવાના? કોઈ બેસવાના નથી. એટલે એ પરમધામની જે લીલા છે ને એ અષ્ટપ્રહરની અંદર આપણને અહીંયા પણ સમજાવવામાં આવી કે આપણે સવારે ઉઠીએ એટલે આપણે રાજરામાજીને આપણે યાદ કરીએ. આપણે સ્નાન કરવા જઈએ ત્યારે પણ આપણે ભાવ એ રાખીએ કે જમનાજીમાં આપણે જે ઝીલણા કરીએ છીએ. ફરી પાછા આપણે જે ભોજન બનાવતા હોય ભોજન કરીએ તો પણ આપણે ભાવ રાખીએ કે આપણે રાજજી મહારાજને આપણે ભોજન આરોગાવતા હોય એને આપણે શયન કરાવીએ. કારણ કે એ બધી લીલાની, એ જે પરમધામની લીલા છે ને એટલે જ આપણે કહીએ છીએ સેવા પૂજા. અને સૌથી સહેલું હોય ને તો એ શું છે? સેવા પૂજા. આપણે વિતક સમજવું હોય ને તો એ બહુ મુશ્કેલ છે. કારણ કે મને જ્યારે પ્રથમ ગુરુજીએ કીધું ને કે તમે વિતક કરો, અમે જ્યારે શિબિર અટેન્ડ કરીને ગયા વર્ષે મને કે તમે કરો એ કે, મેં કીધું ગુરુજી મેં પ્રથમ વખત વિતક ક્યારેય વાંચ્યું નથી અને સાંભળ્યું છે ફક્ત એક જ વખત. આગલા પ્રકરણો આપણે વાંચન કર્યા હોય પણ પાછલા જે પ્રસંગો છે ને એ વાંચ્યા નથી. તો કે એ બધું જ રાજજી મહારાજ કરે પણ આપણને હાર્ડ લાગે. પણ સેવા પૂજા આપણે કોઈને કહીએ તો હાર્ડ લાગે. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને આપણે એમ કહીએ કે હું જરાક ફ્રી નથી, કામમાં વ્યસ્ત છું, તમે જરાક ભોગ લગાવી દો, અને એમ કહીએ કે આ સેવા પૂજા તમે બોલી લો, તો એ બોલે? બોલે. આપણા ઘરે કોઈ આવ્યું હોય આપણે કે હું જરાક આ કામ કરું છું, માનો કે દક્ષાબેન છે, એમના બેન આવે, એ ચાહે ગમે એ ધર્મમાં હોય અને આપણને એમ કહે અને માનો કે હું કામમાં વ્યસ્ત છું ને પછી આપણે એને કામ ચીંધીને જઈએ કે ભાઈ તમે જ રાજજીને જરાક ભોગ લગાવતો ને હું આ કાર્ય કરતી આવું, તો એ કરે કે ન કરે? કરે ને. તો એ સહેલું છે. ચાહે ભાવ એનો કંઈ ગમે તે હોય પણ એ કરી શકે. પણ બીજું જવાણી, વિતક, વિરાટ એ કોઈથી થઈ શકે નહીં, એ હાર્ડ છે. એટલે જ આ બધી લીલાઓને સેવા પૂજામાં અને અષ્ટપ્રહર જે સખીઓ લીલા કરે છે ને એ લીલાનું પરમધામની અંદર એ લીલા થવા લાગી. તો સૌ પ્રથમ આપણે જોઈએ ને તો આપણે ઉઠીએ ત્યાંથી જ લઈએ, સવારમાંથી જ, કે પરમધામની અંદર
જાગે કેટલા વાગે? 5:15 વાગે. રાજજી મહારાજે શયન હોય ક્યાં હોય? 5મી ભોમ રંગ પરવાલી મંદિરની અંદર. રાશ્યામાજી અને બધી જ સખીઓ શયન માટે જે રંગ પરવાલી મંદિર છે તેની ચારે બાજુ બધી જ સખીઓના 12,000 મંદિર છે. આ મંદિરની અંદર બધી સખીઓ હોય છે અને રાજજી અને શ્યામાજી રંગ પરવાલી મંદિરમાં હોય છે. અને 5:15 વાગે એટલે ઉઠાપન થાય છે. એટલે સર્વપ્રથમ આપણે ગાઈએ ને કે રેન કી દિશામાં પિયુ પાસે આયા, પિયુ પાસે આયા, પ્રીતમ પાસે આયા, નૈના અરુણ સોહે રાતે રંગ ભીને, પિયુ પ્યારી મંદ મંદ મુસ્કાઈયા. કે સર્વપ્રથમ જાગ્રત કોણ થાય છે? કે શ્યામા મહારાણી ઉઠી અને રેન કી ઉનીદી. રેન કી ઉનીદી એટલે આપણે સૂર્યોદય થાય ને ત્યારે આપણે જોયું હશે કે આકાશની અંદર જ્યારે સૂર્યોદય થાય ને ત્યારે સૂર્યના કિરણોથી આકાશની અંદર શું છવાયેલું હોય? લાલીમા હોય. લાલીમા છવાયેલી હોય એવી શ્યામા મહારાણીની આંખો છે. આપણે ઘણીવાર જોઈએ તો આપણે ઉજાગરા થયા હોય ને તે આંખોની અંદર લાલાશ હોય, પણ આપણી તો થકાનવાળી હોય. પણ શ્યામા મહારાણીની આંખો તો સ્વરૂપ નૂરમય છે અને લાલીમાયુક્ત છે. તો આવે છે તો પિયુ પાસે આયા. કોની પાસે આવે છે? રાજજી મહારાજ પાસે આવે છે. અને શું કરે છે કે તો મંદ મંદ મુસ્કાઈયા. કારણ કે ત્યાં દુઃખ છે જ નહીં, ત્યાં રડવું પણ પડતું નથી અને દુઃખી પણ થવું પડતું નથી. આપણે અહીંયા હોય સવારમાં શું હોય? ઉઠીએ ત્યાંથી જંજાળ, ત્યારથી પણ ત્યાં એવું કશું જ નથી. અતલ સગેન્દુ વાસે નિહાલી, ઝાડો લગે પિયા શાલ ઓઢાયા, લટપટી પાગ છૂટે બંધ સોહે, રંગ સે જા દો લાલ સોહાયા. કે જ્યાં સ્વરૂપ છે તો એ કઈ રીતના છે? તો કે ઝાડો લાગે. ઝાડો એટલે કે ઠંડી લાગે ને તો ઓઢવા માટે શાલ છે કે ગોદડું પણ છે. અને એનો રંગ કેવો છે? કે તો શ્વેત ને લાલ. સેવા પૂજાની અંદર તમે જુઓ ને તો પરમધામની જે લીલા છે ને આ બેહૂબ એ જ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે આ લીલા આપણે ગાઈએ ને તે આપણને ભાવ એવો જ રાખવો કે આપણે ઉઠી અને આપણે આપણા રાજ્યનું ઉત્થાપન કરીએ છીએ. કારણ કે જેવા શ્યામા મહારાણી જાગૃત થાય અને રાજજી મહારાજની પાસે આવે છે, આમ તો પાસે જ હોય છે પણ આ એક આપણો ભાવ છે. એવા જેવા રાજજી અને શ્યામાજી જાગૃત થાય એટલે 12,000 મંદિરની અંદર જે બધી જ બ્રહ્મપ્રિયાઓ છે ને એ પણ બધી જ આવે છે. ક્યાં? રંગ પરવાલી મંદિરની અંદર બધી જ બ્રહ્મપ્રિયાઓ આવી અને રાજજી શ્યામાજીના સ્વરૂપનો પ્રથમ એના વસ્ત્ર છે એમનો એ શિનગાર કરે. આમ તો શિનગાર ત્રીજી ભોમની પડસાલમાં થાય છે, એ પણ બધા આભૂષણોનો શિનગાર થાય છે, પણ વસ્ત્ર જે છે એ જે રંગ પરવારી મંદિર છે ત્યાં એ આભૂષણોનો ત્યાં એ શિનગાર કરે છે ટૂંકમાં. અને ફરી એ બધા આવે છે ક્યાં? રાજજી મહારાજ લઈ જાય છે, એને લઈને આવે છે ત્રીજી ભોમની પડસાલમાં. તો જેવા ત્રીજી ભોમની પડસાલમાં આવે છે રાજજી મહારાજ, શ્યામાજી અને બ્રહ્મપ્રિયાઓ. હવે તમે વિચાર કરો, રંગમહલ 5મી ભોમ તો ત્રીજી ભોમની પડસાલ તો એ તો 12 ઝરૂખો છે આપણે. અને જે રંગ પરવાલી મંદિર છે એ તો ખૂબ અંદર છે, લગભગ 1000 મંદિર જેવું ગણીએ તો વચ્ચે સેન્ટર છે. તો એ કેટલું દૂર થતું છે? આવતા એને વાર નહીં લાગતી હોય. ત્યાં ચિંતન માત્રથી પહોંચી જઈએ છીએ. સ્વર્ગની અંદર પણ તમે જુઓ તો દેવી દેવતાઓ એ બધા છે
ફક્ત ચિંતન કરે ને તો પણ એને વસ્તુ મળી જાય. આપણે ભોજન અહીંયા જ છે. ભોજન જમવા માટે આપણને ભૂખ લાગે તો આપણે ભોજન કરવું પડે, પણ સ્વર્ગની અંદર ઈચ્છા માત્રથી એ ત્યાં ફક્ત છે રસ. રસ સિવાય કશું નથી. ચિંતન માત્રથી એ બધું તૃપ્ત થઈ જાય. તો પરમધામની અંદર પણ ચિંતન કરવાથી જ એ બધું મળી જાય. તો એ ત્રીજી ભૌમની પડસાલની અંદર જ્યારે રાજજી મહારાજ આવે છે તો નીચે ચાંદની ચોકની અંદર જેટલા પણ પશુ પક્ષી જાનવર એ બધું છે એ પણ રાજજી મહારાજના દર્શન કરવા માટે એ પણ રાહ જોઈને ઊભા હોય છે કે ક્યારે રાજજી શામાજી સખીઓ આવે અને એના ચરણોમાં અમે પ્રણામ કરીએ. ત્યારે રાજજી મહારાજ એક મીઠી નજર પૂરા પરમધામની અંદર એ ફેરવે છે. બધા પશુ પક્ષી જાનવર અને છેક જે 8 સાગરોથી ઘેરાયેલ છે ને એ બધા જ ને પોતાના નજરોથી અમી દ્રષ્ટિથી એ સિંચન કરે છે. એટલે આપણે ગાઈએ ને, ત્રીજી ભૌમ કી જો પડસાલ ઠોર બળે દરવાજે વિશાલ ધની આવત હે ઉઠી પ્રાત વન સિંચત અમૃત અઘાત પશુ પક્ષી કો મુજરા લેવે સુખ નજર સબો કો દેવે. એ બધા જને શું કરે? સુખ. બધા જને સુખ આપે છે. ચાહે કોઈ પણ હવે બડી રાંગ છોટી રાંગ એને તો કેટલું દૂર થાય, પશુ પક્ષુ બધા જ્યાં રહેતા હોય તો એ પણ આવે કે એટલે ચિંતન માત્રથી એ બધા જ મુજરા માટે આવે છે. ક્યારેક એ પણ છે કે 2 વખતે દર્શન કરવા માટે આવે છે. જ્યારે પરમધામની લીલા છે, જ્યારે અજવાળિયું પક્ષ હોય ત્યારે રાજજી શામાજી સખીઓ એ બધું વન વિહાર કરવા માટે જાય છે. પણ જ્યારે અંધારી હોય પક્ષ ત્યારે એ લોકો વહેલા આવી જાય છે અને જ્યારે સંધ્યા સમય થાય છે ને ત્યારે ફરી પાછા એ પશુ પક્ષી જાનવર જે કાંઈ છે ને એ ફરી પાછા એ દર્શન માટે આવે છે. અને ત્યાર પછી છે શિનગાર લીલા કે ત્રીજી ભૌમની પડસાલની અંદર રાજજી મહારાજનો 4 સખી જે દહેલાન છે ને ત્રીજી ભૌમની પડસાલમાં, એ દહેલાનમાં રાજજીનો શિનગાર સખીઓ કરાવે છે. અને શ્યામાજી મહારાણીજીનો શિનગાર ક્યાં થાય છે? આસમાની મંદિરની અંદર. જે પ્રથમ મંદિરોની હાર છે 6000 ને ત્યાર પછી જે બીજી મંદિરોની હાર છે ને એમાં જે મંદિર જે દક્ષિણ દિશાની અંદર જે મંદિર છે તો એ મંદિર આસમાની રંગનું છે. તો એ મંદિરની અંદર શ્યામા મહારાણીજીનો શિનગાર કરવામાં આવે છે. અને બધી જ સખીઓ છે તો એકબીજાનો એ શિનગાર કરે છે. અને ત્યાર પછી શામાજી મહારાણીજીનો શિનગાર કરી અને બધી જ સખીઓ છે તો એ સાથે લઈ અને આવે છે. અને આ બાજુ રાજજી મહારાજનો પણ શિનગાર થયેલો હોય તો એ પણ આવે છે. અને જે ત્રીજી ભૌમની પડસાલથી ઉપર જવા માટે 3 સીડી છે. તો 3 સીડી જ્યારે શ્યામા મહારાણી આવે છે આ બાજુથી, અને આ બાજુથી જ્યારે રાજજી મહારાજ આવે છે ત્યારે એક પગથી પર શ્યામા મહારાણી હોય અને રાજજી મહારાજ એક પગથી નીચે ઉતરી આવે અને શ્યામા મહારાણીજીનો હાથ પકડી અને એને એક સીડી ઉપર ચડાવે છે. અને ત્યાર પછી એની એ માંગ પૂરે છે, સિંદૂર પૂરે છે શ્યામા મહારાણીજીનું રાજજી મહારાજ. કારણ કે પતિ અહીંયા આપણે જોઈએ તો આપણે જ્યારે મેરેજ થાય ને લગ્ન ત્યારે એ આપણે એક સંસ્કાર કહીએ ને કે સેથો પૂરે એ ત્યારે આપણે એ મંગળસૂત્ર પહેરાવે ત્યારે એ પતિ પત્નીના સંબંધમાં એ જોડાય છે. પણ ત્યાં તો એ સંબંધ આપણો કેવો છે? મૂળનો સંબંધ છે. અને ત્યાર પછી બાલ ભોગ લીલા, જ્યારે શિનગાર થઈ ગયા પછી બધી જ સખીઓ ત્રીજી ભૌમની પડસાલમાં રાજજી મહારાજને બાલ ભોગ આરોગાવે છે. હવે તો પરમધામમાં ભૂખ લાગતી હશે, અહીંયા તો લાગે. સવારે જમા હોય, કામ કરીને થાકી ગયા ને પાછું આમાં કેટલું નાખીએ કંઈ ખબર જ નથી પડતી. સ્ટોર રૂમમાં કોઠાર ભર્યા હોય, આપણે એમથી કે આ બધું આપણે એમ કહીએ કે આ પેટી ખૂટી જાય, ખબર નથી પડતી.
એમાં આપણે મંદિરે ઉત્સવ હોય બાઈજુરાજ મહારાણીજીનો, અને આપણે બૈરાઓને સિઝન ચાલુ થાય સ્ટોરરૂમમાં નકરું ભરવાનું છે, એમાંથી જ નવરાનું થાય સીધા સામગ્રી બધી. કારણ કે અહીં જે પંચભૌતિક શરીર છે એમને ભૂખ લાગે અને એના થકી જ આ ચાલે, નહીતર ચાલે નહીં, અને એ જરૂરી છે. ને ત્યાર પછી છે બાલ ભોગ થયા પછી નીરતની લીલા. ત્રીજી ભૌમની પડસાલની અંદર જે નવરંગબાઈ છે એ નવરંગબાઈ આમ તો જોઈએ તો બધી જ સખીઓ, કારણ કે ત્યાં કોઈ ભેદ નથી, એક સખીને આવડે અને બીજી સખીને ન આવડે એવું ત્યાં છે નહીં. જેવું નીરત નવરંગબાઈ કરી શકે ને એવું જ નીરત આસબાઈ પણ કરી શકે, એવું જ નીરત સુંદરબાઈ પણ કરે, એવું જ ઇન્દ્રાવતી પણ કરે, પણ ત્યાં ભેદ નથી. પણ જ્યારે આપણે બ્રહ્મપ્રિયાઓનું જ્યારે ખેલમાં અવતરણ થવાનું હતું ને ત્યારે વારો હતો નવરંગબાઈનો. એટલે આપણને એમ થાય શું નવરંગબાઈને એકને જ આવું નીરત આવડતું છે, પણ ના, પરમધામની અંદર કોઈ ભેદ નથી. ભેદ ક્યાં થયો? આ સંસારની અંદર. કારણ કે આ અસત જડ દુઃખ ભેદ છે અહીંયા છે, પરમધામમાં કોઈ ભેદ નથી, બધું જ એક રસ છે. તો એ નીરતની લીલા તો સખ્યો છે એ ત્રીજી ભૌમની પડસાલમાં રાજજી શામાજીનું સિંહાસન બિરાજમાન કરે, બધી જ સખ્યો વાદ્ય વાજિંત્રો સહિત ત્યાં નીરત કરે છે. અને અક્ષર બ્રહ્મ આ જ સમયે અક્ષર બ્રહ્મ પોતાના ધામથી કહીએ ને તો એ પણ અક્ષરાણી અને 24,000 કુમારિકા સખીઓ સાથે એ રાજજી મહારાજના દર્શન કરવા આવે છે. તો અક્ષરધામ એ પણ રંગમહલથી 9 લાખ કોસ દૂર, બિલકુલ જેવું જેમ રંગમહલની જે બનાવટ છે ને એ જ બનાવટ અક્ષરધામની છે. પણ અક્ષરધામમાં 4 દરવાજા છે અને રંગમહલને પૂર્વ દિશામાં એક જ બાજુ દરવાજો છે. આપણને વિચાર આવે કે પરમધામમાં અક્ષરધામ હોય તો આપણે અક્ષરધામમાં ખાલી પહોંચી જાય તો ન ચાલે? છે તો પરમધામમાં, તે ક્યાં દૂર છે? ચાલે કે ન ચાલે? અક્ષરધામમાં ખાલી અક્ષરધામમાં પહોંચી જાય તો ન ચાલે? હવે ત્યાંથી ક્યાં દૂર છે? જવું હોય તો જઈએ કે ને રાજજીને હા એ લોકો તો બોલી શકીએ આપણે, લીલા કરવા માટે તો આપણે પછી હવે તો ભેગા થાશું, પણ એવું નથી. મૂળ નિસ્બત વગર કાંઈ મળતું નથી. અને આ સંબંધ આપણને આ તારતમરૂપી ખજાનો મળ્યો હોય ને તો એ નિસ્બત સંબંધ વગર કાંઈ મળતું નથી. ઘણાને આપણને એમ થાય કે આને તો અમુક આ 2 મહિના પહેલાં કાંઈ ખબર નહોતી પડતી, પણ અત્યારે જો કેટલું એને આવડે છે. પણ એ શું? એની નિસ્બત. જ્યાં સુધી એને ઓળખાણ ન થાય ને ત્યાં સુધી એમને મળતું એને ખબર પડતી નથી. તો આ સમયમાં અક્ષર ભગવાન જે દર્શન કરવામાં આવે છે તો इन समय શ્રી ભગવાનજી દર્શન કો આવે નીત જરોખે સામી નજર કરે પ્રણામ કરકે પીછે ફેરે. પ્રણામ કરી અને ફરી પાછા એ પોતાના ધામ તરફ જાય છે. અને ત્યાર પછી એ તો ગયા, ત્યાર પછી બપોરનો સમય છે તો ત્યાર પછી જે સમય 9 વાગ્યાનો હવે આવે છે 9 થી 12નો સમય. તો 9 થી 12ના સમયમાં જે સખીઓ છે, જે હરખબાઈ છે, એનું જૂથ છે, એ જે આજુબાજુ વનો છે તો ત્યાં શાકભાજી લેવા માટે જાય છે, બપોરનું ભોજન બનાવવા માટે. તો બધી સખીઓ જાય તો થોડીક સખીઓ રોકાઈ પણ છે, કારણ કે ભોજન બનાવવા માટે. અને એ બધી સખીઓ ભોજન બનાવી અને ત્યાર પછી જે રાજજી મહારાજ ત્રીજી ભૌમની પડસાલમાં જ વિચાર કરો કે સવારથી લઈ અને બપોરના 3 વાગ્યા સુધી ત્રીજી ભૌમની પડસાલમાં જ સૌથી વધારે લીલા ત્યાં થાય છે. કે ઉઠાપનથી લઈ જે દર્શન કરવા બાલ ભોગ નીરત બપોરે ભોજનની લીલા પણ એ બધી જ લીલા ત્યાં થાય છે. તો આપણે ગાઈએ છીએ ને કે સૈયા કેતિક વન મેં જાવે શાક મેના સબ લાવે. તો બધી જ સખીઓ લાવી અને પછી
રાજજી મહારાજ કેટલીક સખીઓ રાજજી મહારાજ સાથે મીઠી મીઠી વાતો કરી અને એ આનંદ લે છે. પછી લાડબાઈ આવે છે રાજજી મહારાજની આજ્ઞા લેવા માટે કે ધણીજી ભોજન હવે તૈયાર થઈ ગયું છે, તો તમે હવે ભોજન કરવા માટે આવો. તો બધી જ સખીઓ રાજજી મહારાજ ચોકી બિછાવે છે, રાજજી શામાજી બિરાજમાન છે. અને તમે જુઓ ને એ દ્રશ્યને તમે આપણા આંખની અંદર લો, હૃદયની અંદર, કે ક્યાં ત્રીજી ભોમ અને રસોઈની ચોક છે, હવેલી છે, ત્યાંથી બધી જ સામગ્રી લઈ એક બીજી સખીને પાસ કરી અને છેક રાજજી અને શામાજી છે ત્યાં સુધી એ બધો જ ભોગ વારાફરતી પીરસે છે. તો કેટલીક સખીઓને એમ હરખ હોય કે એક સખી લઈને જાતી હોય તો એના હાથમાંથી બીજી સખી ઝૂંટવી લે, તો એના હાથમાંથી ત્રીજી સખી હાથના હાથમાંથી ચોથી સખી. પણ એ સખીને કોઈને મનમાં રોષ નથી. કેમ? કારણ કે ત્યાં એ ભાવના નથી, એક દિલ્હી છે. ત્યાં ભાવ શું છે કે હું જેવી સેવા કરું છું, રાજજી મહારાજના સેવા થકી જે સુખ મળે છે એ જ સુખ બીજી સખીને પણ મળી જાય છે. પણ અહીંયા એ ભાવ આપણને થતો નથી, કારણ કે અહીંયા આવીને શું થઈ ગયું? બટાઈ ગયું. અહીંયા આપણે કોઈ સેવા કરતા હોય ને કદાચ બીજી સખીના હાથમાંથી જાય ને તો એ ભાવ લાવવો ને એ બહુ મુશ્કેલ છે. કોશિશ કરવાની આપણે, કારણ કે કોશિશ કરવાથી ન બને એવું પણ નથી, પણ ધીરે ધીરે કરી અને થોડાક તો અવગુણો હોય ને એ પણ દૂર થાય. મારામાંય હોય, મને થઈ જાય. એવું નથી કે જેને બધું આવડતું હોય એને ન થાય, જેને વધારે આવડતું હોય ને એને વધારે થાય. તમે કહો ને જેને ઓછી ન આવડતું હોય ને એને એટલું બધું થાય નહીં, કારણ કે આ કાલે આપણે વાત થઈ ને, જ્ઞાન પચાવવું ને બહુ અઘરું છે, કેવું બહુ સહેલું છે કહી દેવું, પણ રહેણીમાં લાવવું ને એ હવે બહુ એટલે બહુ કઠિન. એટલે જ કે રહેણી રૂહ પહોંચાવશે રહેણીમાં, કારણ કે કહેવાના અને સાંભળવાના દિવસો તો ગયા બધા, હવે આપણે રૂહને રહેણીમાં રહીને બતાવવાનું છે. પણ એ ભાવ જ્યારે આપણે લઈએ ને કે હું બ્રહ્મપ્રિયા છું, હું આ બધું જગતનું આ કરવા માટે આવી છું, જ્યારે ક્યારેક આપણને એવું થઈ જાય ને ત્યારે આપણે એ ભાવ લેવાનો કે હું કોણ છું? હું બ્રહ્મપ્રિયા છું, પરમધામની છું. તો મારી અંદર એ કદાચ કરે છે તો મારે શું એ કરવું યોગ્ય છે ખરું? આપણા મનને મનાવવાનું. ને કદાચ બોલી પણ જવાતું હોય, કારણ કે માયા છે ક્યારે હાવી થઈ જાય એ ખબર રહેતી નથી. એક ઘરમાં રહેતા હોય તો પતિ પત્નીની વચ્ચે પણ થઈ જાય, થોડી વાર માટે થઈ જાય, પણ એ મનની અંદર રાખવાનું નહીં. બોલી જવાય, ફરી પાછું એને કચરાને સાફ કરી નાખવાનું. જે હતા એ ફરી પાછું આપણે થઈ જવાનું, મનમાં રાખવાનું નહીં. કારણ કે જેટલો કચરો રાખીશું ને એ શું થાય? ઘરની અંદર આપણે કચરો ભેગો કરીએ તો શું થાય? ગંદકી આવે. એવી જ રીતના વિકારો આપણી અંદર આવતા જ હોય, ન આવે એવું બને નહીં. કે રોજ તમે ચિંતન પાઠન કરતા હોય, ગમે એટલું તપ કરતા હોય, તો માયાના વિકારો આપણી અંદર ન આવે એવું કોઈ દી બને નહીં. આવે જ, પણ આવે તો એને કાઢવાની કોશિશ પણ કરવી જોઈએ આપણે. એ છે બ્રહ્મપ્રિયાની રીત, કારણ કે આપણે રહીને બતાવવું છે. બ્રહ્મપ્રિયા રહીને બતાવે ને, કારણ કે જગતરાજજી મહારાજ કરનાલ ધામના, એ જ્યારે આપણે સભામંચ કે એવું હોય ને ત્યારે આપણને ઘણીવાર એવું કહે કે આપણે ઓળખાઈએ કઈ રીતના, કે આપણું વર્તન એવું હોવું જોઈએ ને કે સામેવાળો વ્યક્તિ આપણને કહે કે મેં સાંભળ્યું છે પ્રણામી ધર્મના જે અનુયાયી છે ને એની આવી રહેણી હોય, કે તમે કદાચ એ તો નથી ને. એ કે ક્યારથી એને અનુમાન ક્યાંથી આવે? આપણી રહેણીથી. આપણી રહેણી એવી હોય તો એ લોકોને આવે કે ભાઈ આ પ્રણામી ધર્મના લાગે છે. કારણ કે પ્રેમ આ જગતની અંદર હતો નહીં. પ્રેમ હતો પણ કેટલા? 1% બહુ ઓછી. શુદ્ધ પ્રેમ હતો નહીં. એ પ્રેમ હતો મિશ્રિત. તો એ પ્રેમ લઈને આવ્યું કોણ? શુક વ્યાસ કહે ભાગવત में प्रेमन त्रैगुण पास, प्रेम बसत ब्रह्म सृष्टि में
જો ખેલે સ્વરૂપ બ્રજરાસ. ક્યાં હતો પ્રેમ? બ્રહ્મ સૃષ્ટિમાં. જે બ્રજની અંદર જે લીલા કરીને એ પ્યોર પ્રેમ. તો એ જ પ્રેમ ફરી પાછો પ્રગટ ક્યાં થયો? એ પ્રેમ એ સાક્ષાત રાજજી મહારાજનું સ્વરૂપ આ તારતમ સાગરની અંદર જઈ અને સમાહિત થઈ ગયો. આજ સવારે જ કદાચ ગુરુજીની ચર્ચા સાંભળી હોય ને તો ચર્ચામાં પણ આવ્યું હતું પ્રેમ વિશે, કે પ્રેમ એ વાણીની અંદર સમાહિત થઈ ગયો. આપણને એમ કે રાજજી મહારાજ આપણને દર્શન આપે, એવું નથી. આપણા વિચારો કોઈ આપણે જ્યારે મુશ્કેલીમાં હોય ને તો આપણને ખુદને ખબર નથી રહેતી કે કોઈ રાજ્યનું સ્વરૂપ કોઈના અંદર સદવિચારો આવી અને આપણને પ્રેરણા આપી જતા હોય છે. આપણને ખબર ન પડે, પણ આપણને ખબર ક્યારે? પછીથી પડે. કોઈ સારા વિચારો કોઈ આવી આપણને કહી જાય કે ભાઈ નહીં આમ નહીં આમ હોય છે. એ કોઈ પણ રૂપની અંદર આવી અને મને ને તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. વાણીની ચોપાઈઓ છે, આપણે વાંચતા હોય તો એમાંથી જે રસ છે ને એ રસની ધારા પ્રવાહિત થાય અને એમાંથી ભાવ પ્રગટ થાય. અને આપણે ઘણીવાર તમે અહેસાસ પણ કર્યો છે, વાણી વાંચન કરતા હોય ને એમાં આપણે મગ્ન થઈ ગયા હોય તો એની અંદરથી ભાવ પ્રગટ થાય ને કે આપણા એક રોમાંચિત હોય ને આપણા ખડા થઈ જાય. એનું કારણ કે આપણને અંદર દિલની અંદર ચોટ લાગે. તો એવી પરમધામની લીલા. ક્યાં હતા આપણે લીલામાં? ભૂલી ગયા. ત્રીજી ભૌમની પડસાલની અંદર ભોજન. તો આ પણ એક આત્માનો આહાર છે. તો એવી 12 વાગ્યા સુધી ભોજન લીલા થયા પછી બધી જ સખીઓ રાજજી શામાજીને નીલા પીલા મંદિરની અંદર વિશ્રામ કરે છે, શયન કરે. અને બધી જ બ્રહ્મપ્રિયાઓ ક્યાં જાય? ફરવા માટે બપોર વચ્ચે. એને ઊંઘ નહીં આવતી હોય? આપણે તો જમીન બસ એમ થાય કે બસ ફ્રી થઈ ગયા, હુઈ જાઉં, ક્યાંય જવું નથી. અહીંયા આવી જાય ઊંઘ, અહીંયા આવી જાય. એ પીછો છોડતી જ નથી. આમ થઈ કે આમ કોશિશ કરી કે ટટ્ટાર બેસીને સાંભળવું જ છે, જે આવે ને સાંભળવું જ છે, પણ તોય જોખું લેવાઈ જાય. નિંદ્રા દેવીને પણ મુક્તિ જોઈએ છે, એને પણ પરમાત્માની કથા શ્રવણ કરવી છે. એટલે જે સજાગ ન હોય ને ત્યાં જઈને બેસી જાય, ત્યાં જ બેસી જાય. તો પરમધામની અંદર બધી જ બ્રહ્મપ્રિયાઓ જે આજુબાજુ રંગમહલને ફરતા જે વનો છે એ વનોની અંદર જઈ અને બધી જ પોતાની જૂથમાં, કેટલા જૂથ છે પરમધામમાં? 40 જૂથ છે અને એક જૂથની અંદર 300 સખી છે. તો બધી જ સખીઓ પોતાના ગ્રુપને લઈને બેસી જાય. કોઈ આંબાની ડાળે જાય, કોઈ કેલવનમાં જાય, બધી જ મીઠી મીઠી વાતો કરે. શું કરે કે હે સખી, વ્રજની અંદર આપણે શું કરતા હતા? એક બીજી એક સખીને પૂછી કે ભાઈ તારી ઘરે જે શ્રી કૃષ્ણજી આવે છે તો તારી યારે કઈ રીતે લીલા કરે છે, કે મને કે ને ઈ કે, કારણ કે એને પણ સાંભળવું છે. અને જે સખીના ઘરે કૃષ્ણજી ન જાય ને તો એ દિલમાં ચાહ કરે કે આ કાના કે તું એની ઘરે જ જાય છે તો કોક દિવસ મારા ઘરે તો આવ, હું પણ તને કેટલું તાજું તાજું માખણ ખવડાવું. તો એ પરમધામની અંદર એક બીજી સખીને પૂછે કે રાજજી આજ કઈ લીલા કરે તારી યારે સખી, તને કેવો આનંદ આપે એ તો તું મને વાત કરે કે. તો એવી બધી મીઠી મીઠી વાતોની અંદર 12 થી 3નો સમય પસાર થાય અને રાજજી મહારાજ માટે એ વનોમાંથી ફળ લઈ અને જાય છે. અને જ્યારે 3 વાગે એટલે ફરી પાછી બધી જ સખીઓ નીલા પીલા મંદિરની અંદર એ મસ્ત ફ્રૂટની ડીશ સજાવી અને રાજજી મહારાજ માટે એ લઈને જાય છે. બધી જ સખીઓ જ્યારે રાજજી મહારાજના ચરણોમાં ઉપસ્થિત હોય એટલે રાજજી મહારાજ એમની સાથે મીઠી મીઠી વાતો કરે. હે સખીઓ, આજે તમે ક્યાં ફરવા ગયું હતી કે આટલું સરસ તમે ફ્રૂટ મારા માટે લાવ્યા? એ કે આપણે ઘણીવાર જઈએ એટલે ગુરુજી માટે આપણે લઈ જઈએ તો આપણને શું કે આ તમે શું આજે મારા માટે લાવ્યા છો? એ કે એમને પણ થાય ને કે આ સુંદર સાથ શું અમારા માટે તમે, જોકે આપણા ગુરુજી તો ખાતા નથી પણ છતાં આપણને ભાવ છે કે આપણે જઈએ છીએ તો કંઈક લઈ જઈએ, આ ભાવ છે. તો એ બધી જ સખીઓ રાજજી મહારાજ માટે લઈ જઈ અને
આરોગી અને પછી સખીઓને પૂછે એટલે સખીઓ બધી કહે છે કે જેવી પરમધામની અંદર આપણે જે 1 મહિનો છે ને અહીંયા, તો 1 મહિનાની અંદર 15 દિવસ અજવાળિયાના છે અને 15 દિવસ અંધારિયાના છે. તો એ લીલાને સમજવા માટે તો પ્રથમ જે આપણે અજવાળિયાના પક્ષ કહીએ ને, તો કે રાજજી શ્યામાજી સખીઓ સાથે ખેલે છે, રાજજી એકમને દિવસે સખીઓ નૂર સાગર જાય છે, બીજને દિવસે સખીઓ નીર સાગર જાય છે, ત્રીજને દિવસે સખીઓ ક્ષીર સાગર જાય છે, ચોથને દિવસે સખીઓ દધી સાગર જાય છે, પાંચમને દિવસે સખીઓ ધ્રુત સાગર જાય છે, છઠને દિવસે સખીઓ મધુ સાગર જાય છે, સાતમને દિવસે સખીઓ રસ સાગરમાં જાય છે, આઠમને દિવસે સખીઓ સર્વરસ સાગર જાય છે, નવમને દિવસે સખીઓ છોટી રાંગમાં જાય છે, દસમને દિવસે સખીઓ વનકી નહેર પર જાય છે, અગિયારસના દિવસે સખીઓ માણેક પહાડમાં જાય છે, બારસના દિવસે સખીઓ ઝવેરોની નહેરોમાં જાય છે, તેરસના દિવસે સખીઓ ઇસહાસ જાય છે, સખીઓ 24 હાસમાં જાય છે, 14ના દિવસે સખીઓ હોજ કોસરમાં જાય છે, પૂનમને દિવસે સખીઓ આકાશીમાં જાય છે, ફરી પાછું હવે આ થયા અજવાળિયાના પક્ષ અને ફરી પાછા છે અંધારિયાના પક્ષ. તો અંધારિયાના પક્ષમાં પ્રથમ છે પાટઘાટ પર જાય, પછી બીજના દિવસે બટપુલ, ત્રીજના દિવસે કુંજની કુંજવન, ચોથના દિવસે ફૂલબાગ અને નૂરબાગ જે રંગમહલની પશ્ચિમ દિશાની અંદર આવેલો છે અને ત્યાંથી આગળ છે પશ્ચિમ ચોગાન ને ત્યાર પછી ઉત્તર તરફ છે લાલ ચબૂતરો અને બડાવન, તાડવન, ત્યાર પછી મધુવન, મહાવન એ બધું ઉત્તર તરફ છે અને પુખરાજની તરહટી એ નોમના દિવસે જાય છે, દસમના દિવસે પુખરાજ હાંસ પર, 11ના દિવસે આકાશી મહોલ, 12ના દિવસે પુખરાજી તાલ એટલે કે પુખરાજ પહાડ છે એની જે તરહટી છે ત્યાં મહોલો છે, બગીચાઓ છે, જે નહેરો છે ત્યાં જાય છે અને ત્યાર પછી આવે છે અર્ધ બીચનો
કુંડ, અને ત્યાર પછી 14ના દિવસે ઢપો ચબૂતરો, અને અમાવસના દિવસે કેલ પુલ. આ રિપીટ તો થતું જ નથી. બધું કેટલું નવું નવું જ ફરવાનું. અહીંયા આપણે તમે જુઓ, ફરવા જાઓ તો આપણે એક જગ્યાએ ફરવા ગયા હોય તો બીજી જગ્યાએ આપણે જઈએ, આપણને ગમે નહીં કે ત્યાં તો ગયા હતા, પણ હવે કોઈ આપણે બીજું સ્થળે જે એમ રાજજી મહારાજ સખીઓને રોજ 3 વાગ્યે પિકનિક પર લઈ જાય. અહીંયા જવું હોય તો ઘરમાંથી આપણે નવરા થતા નથી. જવું હોય કોઈ પાસે સમય નથી. અત્યારે પૈસા કરતાં પણ સમયની કિંમત વધારે છે. પૈસા તો બાજુ, કોઈની પાસે તમે જુઓ ને અત્યારે એટલો બધો સ્પીડી સમય છે કે એક પરિવારની અંદર ફક્ત આપણે 3 જણા હોય ને, પતિ પત્ની અને પુત્ર, સમય એવો છે ને કે પુત્ર નથી એના મમ્મી સાથે પણ રહી શકતો કે નથી એના પપ્પા સાથે પણ સમય આપણે આપી શકતા નથી. પહેલાંના સમયમાં છે ને દાદી હોય ને, સાંજે એમના દીકરાઓને લઈ અને બેસતા, રમાડતા. કેમ? અને નાની નાની વાર્તાઓ કહેતા, એટલે છોકરાઓને એમાંથી શીખ મળતી. નાના નાના હોય ને ત્યારે એને શીખ મળતી. પણ અત્યારે જમાનો એવો થઈ ગયો કે વાર્તા સાવ લુપ્ત થઈ ગઈ. મોબાઈલનો જમાનો. અને આપણે મમ્મીઓને શું હોય કામ, એટલે શું પકડાઈ દઈ છોકરાઓને? મોબાઈલ. તમે રહ્યો મોબાઈલમાં, અમે રહ્યા મારું કામ. પણ આ બહુ નુકસાન છે. છોકરાને જે સમયે આપણે આપવું જોઈએ ને એ આપણે આપી શકતા નથી. સમય આપણા હાથમાંથી સરકીને વયો જાય છે. પછી આપણે એમ કહીએ કે આ છોકરું અમારું નથી. પણ જ્યારે છોકરું નાનું હોય ને, એના માતા પિતાને પ્રેમ કરે છે ને એટલો એ કોઈને પ્રેમ નથી કરતો. તમે જોજો, નાનું બાળક હોય ને એના મમ્મી પાસેથી તમે ઉચકીને લેશો ને તો કોઈ પાસે જશે નહીં. પણ એને દૂર આપણે જ કરીએ છીએ. આપણે જ નાનું નાનું હોય, સ્કૂલેથી આવે ને એટલે બધી જ વાત હશે ને સ્કૂલની, બધી જ એ મમ્મીને આવીને કહેશે, યા તો એના પપ્પાને આવીને કહેશે. પણ આપણે કામમાં એટલા વ્યસ્ત હોઈએ ને, આપણે એ પૂછે, સવાલ પૂછે એટલે આપણે શું કહીએ એને? પછી કહીશ, પછી કહીશ. એ બેચારું રાહ જોતું જ રહે. પણ આપણે એને કહેતા નથી. પછી ધીરે ધીરે કરીને શું કહે કે મમ્મી કાંઈ ધ્યાન આપતી નથી, એટલે છોકરાઓને આપણે જ દૂર કરીએ છીએ. પછી આપણે શું કહીએ કે છોકરા અમારા નથી. પણ જ્યારે સમય હોય ને ત્યારે આપણે છોકરાને આપણા કરતા નથી ને, એટલે છોકરાને પણ આપણા જેવો ભાવ રહેતો નથી. કારણ કે શીખે છે ક્યાં? બધું બહાર શીખવા જાય છે ક્યાંય? મોસ્ટલી વધારેમાં વધારે સમય આપણી પાસે રહે છે ને આપણી પાસે જ એ શીખે છે. અને ઘરનું જેવું વાતાવરણ બાળકોને આપીએ ને એવું જ વાતાવરણ એ લે. એક તમને ઉદાહરણ કહું. એક છોકરો હતો, એને બહુ કુટેવ હતી. કુટેવ. એના મમ્મી એને બહુ રોકટોક કરે. સ્કૂલેથી આવે તો શૂઝ જેમ અસ્તવ્યસ્ત મૂકી દે, નાસ્તાની બેગ પણ અસ્તવ્યસ્ત બધું મૂકી દે. ટોક ટોક કરી અને છોકરાની જ્યાં પણ વસ્તુ પડી હોય ને તો એ બધી રોજ મુકાવડે. છોકરો મોટો થયો, પછી ભણી અને એને ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો. પણ છોકરાને પછી એ હેબિટ ટૂંકમાં એને આવી ગઈ કે આ વસ્તુ છે એ મારા, કારણ કે મોટું થાય એટલે એને પણ ભાન આવે કે મારી વસ્તુ મારે સાચવીને રાખવી જોઈએ. તો એ છોકરાને ખ્યાલ આવે કે ઘરમાં કચરું પણ આપણે જ્યાં ત્યાં ન ખાય નહીં, કચરું આપણે ડસ્ટબિનમાં જ આપણે નાખવું જોઈએ. તો એ છોકરો ગયો ઇન્ટરવ્યૂ આપવા માટે. તો રસ્તામાં નીચે બિલ્ડિંગ પર જવાનું હતું તો નીચે આવ્યો અને ત્યાં તો બધા સીસી કેમેરા હોય. એટલે છોકરાને ખબર હતી કે ઇન્ટરવ્યૂ એના જ્યાં જગ્યાએનું ઇન્ટરવ્યૂ હોય ને ત્યાં એને અનુમાન પણ આવી જાય કે હું આ ઇન્ટરવ્યૂમાં પાસ થઈશ કે નહીં થાઉં. તો એ ગયો અંદર અને આવ્યો એનો વારો. એક બેન ગયા, ત્યાર પછી 3-4 જણા, પછી એમનો પણ વારો હતો. એટલે એના બોસ હતા, એમની બોલાવે છે એને અને પૂછે છે બધું એના અભ્યાસ વિશેને. પછી કહે છે કે તમને કેવું લાગ્યું? કે તું આજથી જ મારી ઓફિસમાં આવતો થઈ જા. છોકરો ચોંકી ગયો કે તમને મારામાં એવું શું દેખાણું કે તમે આજથી જ મને નોકરી પર બોલાવ્યો? કે હું તો, મને તો એમ થતું હતું કે તમે કદાચ મને પણ નોકરીમાં રાખશો નહીં. કે તું જ્યારે અહીંયા આવતો હતો ને એ કે મારા સીસીટીવી કેમેરામાં મેં એ જોયું કે અંદર તું કચરું કે કોઈ પણ હોય ને અસ્તવ્યસ્ત બધું સરખું વ્યવસ્થિત કરીને આવતો હતો.
અને બીજા જે આવતા હતા ને તો એ પગે ઠોકર મારીને જેમ તેમ કશું કોઈ ધ્યાન આપતા ન હતા. એટલે મને એવું લાગ્યું કે બહારની વસ્તુમાં જો તું આટલું ધ્યાન આપતો હોય ને તો મારી ઓફિસમાં તું કેટલું ધ્યાન આપીશ. તો એ બધું આપણને શીખવાનું ક્યાં મળે? ઘરમાં. તો એવી આ પરમધામની લીલા છે ને, આપણે ફક્ત પરમધામમાં રહીને જ એ લીલા તો કરીએ છીએ, પણ એ લીલાને અહીંયા પણ આપણે કરીને બતાવી શકીએ છીએ. જીવનની અંદર નાના નેવા ઉદાહરણો હોય ને એ પણ આપણને ખૂબ ઉપયોગી બને, આપણને ખબર હોતી નથી. તો એ લીલા પરમધામની અંદર તો અવિરત ચાલુ જ છે. તો એ રાજજી મહારાજ બધી સખીઓને એ ફરવા લઈ જઈને આપતા શું હતા? લીલા કરીને શું આપતા હતા? એ પ્રેમ. તો પરમધામની અંદર પ્રેમ રાજજી મહારાજના દિલની અંદર છે. પાત્રો જ્યારે થયા રાજજી મહારાજ, પ્રેમ છે, પ્રેમ પ્રગટ કઈ રીતે કરી શકે? જ્યાં સુધી લીલા ન થાય ને ત્યાં સુધી પ્રેમ પણ પ્રગટ થાય નહીં. લીલામાં જ છુપાયેલું છે પ્રેમ. હવે રોજ લઈ જાય નીરત કરવા, તો આપણે જોયું કે ત્યાં 3 થી 6 લીલા કરે. જમનાજીમાં ઝીલણા કરવા માટે જાય તો એક ઘડી ઝીલણા કરે, પછી શિનગાર કરે. અને જો અજવાળિયાનું પક્ષ હોય તો ત્યાં જ નીરત પણ થાય અને ભોજન લીલા પણ થાય. અને ફરી પાછા નીરત કરી અને ફરી પાછા ક્યાં આવે? સીધા 10 વાગે રંગ પરવાલી મંદિરની અંદર અને શયન લીલા થાય. અને જો અંધારિયાનું પક્ષ હોય તો એ વેલા આવી જાય. સખીઓ છે જે રસોઈ બનાવવા માટે જાય અમુક સખીઓ, અને અમુક સખીઓ છે એ ચાંદની ચોકની અંદર રાજજી, શામાજી અને સખીઓ એ મીઠી મીઠી રાજજી મહારાજ હારે વાતો કરે છે, એવી લીલાઓ કરે છે. તો આ છે પરમધામની લીલા અવિરત ચાલુ હતી. પણ વધારે સમય થતો ગયો એટલે સખીઓને એવું થવા લાગ્યું કે અમે રાજજી મહારાજ માટે કેટલું કરીએ. આપણે કહીએ ને ક્યારેક ઘરવાળા આપણે હોય, આપણે એમ કહીએ કે આ કામ કરી દેજો ને જરાક, આપણે આપણા ઘરવાળાને કીધું હોય તો આપણને તરત એમ કે તારે આખો દી શું ઘરમાં કામ હોય, તું કરી લેતી હોય તો એ કે ન કે તારે શું કામ હોય, તારે કાંઈ કામ ન હોય, અહીંથી આમ કરવું હોય. પણ આપણને બૈરાઓને જ ખબર છે આપણે કેટલું સંભાળવાનું હોય. એમને પણ જવાબદારી છે, એને ક્યાંથી કમાઈ અને આપણને ઘરમાં દેવાનું છે, અને આપણે કઈ રીતે એને વાપરવાનું છે એ આપણને આપે છે. એટલે વ્યસ્ત બંને છે, બંને વ્યસ્ત છે. તો પરમધામની અંદર પણ એ લીલા થવા લાગી. રાજજી મહારાજ પ્રેમ આપે, સખીઓ એ પ્રેમ, પણ સખીઓને એમ થાય છે કે અમે રાજજી મહારાજને પ્રેમ કરીએ છીએ. રાજજી મહારાજ લઈ જાય કુંજ નિકુંજ વનની અંદર. રેતીલી છે, રેતી એવી નૂરમય રેતી છે કે આપણે દોડીએ ને તો આપણા પગ પણ મુલાયમ છે, કારણ કે પરમધામ એટલે રાજજી મહારાજનું દિલ છે. દિલ, હૃદય છે એ અતિ કોમળ હોય, એમ પરમધામ પણ એક કોમળ, અતિ કોમળ છે. એમાં દોડ થાય રાજજી, શામાજી અને 12,000 સખીઓ. કોણ આગળ થાય? રાજજી મહારાજ, એની પાછળ શ્યામાજી ને પાછળ 12,000 બ્રહ્મપ્રિયાઓ. તો દોડ થઈને દોડમાં ને દોડમાં, જેવા રાજજી મહારાજ દોડ લગાવતા હતા તો શ્યામાજી મહારાજ, આપણે ઘણીવાર કરીએ ને સખીઓ, તે આડો પગ દીધો તો રાજજી મહારાજ રેતીની અંદર પડી ગયા. તો પાછળ હવે ગાડી એકા બીજી આવતી હોય તો બ્રેક લાગે ને ઢગલો થઈ જાય, એમ રાજજી મહારાજ પડ્યા તો શ્યામાજી પણ એની ઉપર પડ્યા, અને એની ઉપર 12,000નો ઢગલો થયો. એટલે ઈ અને એટલી બધી હાંસી કરે છે સખીઓ, એટલી બધી હાંસી કરે છે કે અનેક રામત ઇન રેતી મેં બહુવિધ ઇન ઠોર હોત, એ વન શ્યામ શ્યામાજી કો હે હાંસી કા ઉદ્યોત. રાજજી મહારાજ વિચાર કરે છે કે આટલી બધી હાંસી, કે હું જરાક પડી ગયો તો મારી ઉપર આટલી બધી હાંસી કરે છે. ત્યારે રાજજી મહારાજને થયું કે હક્કે દિલ में उपजिया ए मैं देखाऊं अपना इश्क
ઓર દેખાઉ સાહેબી રૂહે જાનત નહીં મુતલક. શું દેખાવું? કે મારો પ્રેમ તો બતાવું, પણ હવે ભેગું ભેગું સાહેબી બતાવી દઉં એને ખબર નથી. આ 18,758 તારતમ આ બધી ચોપાઈ છે. તો આ પ્રથમ રાજજી મહારાજના દિલની અંદર આ ચોપાઈ એ ભાવ પ્રગટ થયો છે. ચોપાઈ હજી તો ગુપ્ત છે. વાણીની પણ કેવી લીલા અટપટી છે કે જ્યારે અવતરણ થઈને ત્યારે શ્યામાજીના શિનગાર કે અખંડ સ્વરૂપને અસ્થિર આકારે સૌથી પ્રથમ એ પ્રગટ થઈ. પણ જ્યારે કેશવદાસજી મહારાજ એ વાણીનું સંકલન કરવા બેઠા ત્યારે શું લીધું કે હવે પેલા મોહજલની કહું વાત. અને રાજજી મહારાજના દિલની અંદર જો પ્રગટ થઈ તો હક્કે દિલ મેં ઉપજ્યા એ ચોપાઈ પ્રગટ થઈ. અને એને દિલમાં લઈ લીધું રાજજી મહારાજ કે હવે તો મારે આને બતાવવું પડશે. પણ તોય રામત તો બીજી પણ ચાલુ કે એક વખત લઈ ગયા પશ્ચિમ ચોગાનની અંદર, ત્યાં પણ દોડની રામત. અને એ ચોગાનની અંદર તો રણ, આપણે કેમ રણમાં જઈએ, આપણે કચ્છનું રણ હોય ત્યાં ઊંટ એ જ ચાલી શકે, આપણા તો અડધા પગ ખૂચી જાય, આપણે ચાલી પણ શકીએ નહીં. હવે તો ત્યાં આપણે જ અહીંયા છીએ અને આપણે એમ કહીએ કે ચાલો આ મોટો રેતીનો ઢગલો હોય અને આપણે એમ કહીએ આમાં દોડ કરવાની છે તમારે બધાએ, કોણ પહેલાં જાય. હવે આપણે બધાએ જાય એમાં પગ ચોટી જતા હોય તો આપણે દોડી જ ન શકીએ તો આપણને હસવું ન આવે કે આમાં તો દોડાતું જ નથી તો આમે જીતશું કઈ રીતે આપણને. તો એવા પશ્ચિમી ચોગાનની અંદર જ્યારે દોડ કરવા જાય છે ને પણ એ દોડી શકતા નથી, કારણ કે રેતીની અંદર પગ એના ખૂચી જાય છે એટલે દોડી શકતા નથી. ત્યાં પણ એ હાંસી કરે છે. અને ત્યાર પછી એક વખત ફરી પાછા એ રામત કરવા જાય છે કે એક વખત આંખ મીચામણીની રમત રમે. રાજજી મહારાજ કહે છે, સખીઓ શ્યામાજીને પણ કહે છે કે ચાલો આજે આપણે આંખ મીચામણીની રમત રે, જેને આપણે શું કહીએ આંધળો પટ્ટો. રમાતા નાનપણમાં એ સારું, આપણા મોબાઈલ નહોતા હો, રમત તો બધી રમ્યા, આનંદ તો લીધો. અને આ છોકરાઓને તમે જુઓ ને કે આંધળો પટ્ટો એટલે શું, એટલે એ લોકોને કંઈ ખબર જ ન હોય. હું મારા ઘણી રમત મારા છોકરાને કહું કે મમ્મી એ શું કે મેં કીધું તમારા નસીબમાં કદાચ નહીં હોય હવે, કારણ કે આ બધી ગામડાની મોજ છે. અને આ છોકરાને હકીકતમાં છોકરાઓને મળવું જોઈએ, કારણ કે એમાંથી એનો મગજનો વિકાસ બહુ થાય, રમતમાંથી પણ એને શીખવાનું મળે. અને અત્યારે મોબાઈલ છે એ મગજ સંકુચિત થઈ ગયા, એકાગ્ર થાય એટલે શું થાય, વિચાર શક્તિ, આપણી વિચાર શક્તિ મોબાઈલ લઈ લે, આપણે પરતંત્ર થઈ જાય, સ્વતંત્ર રહીએ નહીં. તો રાજજી પરમધામની અંદર એ આંખ મીચામણીની રામત, તો સૌ પ્રથમ રાજજી મહારાજ દાવ આપે છે. રાજજી મહારાજ શ્યામાજી એના આંખ પર પટ્ટી બાંધે છે, પટ્ટી બાંધી અને એને ગોળ ગોળ ફેરવે છે અને આજુબાજુ બધી જ સખીઓ ખડી છે. તો જેવા જ હાથ પકડવા જાય છે તો સીધા શ્યામા મહારાણીને એ પકડી લે છે. તો શ્યામાજી મહારાણીને પકડી લીધા એટલે દાવ કોના પર આવે, શ્યામાજી પર. તો રાજજી મહારાજ ફરી પાછા શ્યામાજીને ઉપર આંખે પટ્ટી બાંધે છે અને દાવ આવ્યો શ્યામા મહારાણી પર. તો શ્યામા મહારાણી પણ એને રાજજીને પકડી લીધા કે ધણી તમે તો તમને પકડી લીધા ને, કે જોયું ને કે મેં તમને કેવા પકડી લીધા, એક ઝાટકે મેં તમને પકડી લીધા. રાજજી મહારાજ મંદ મંદ મુસ્કાય છે. શા માટે? એને દિલમાં લીધું છે કે મારે આને બતાવવું છે. રાજજી મહારાજ કહે છે, મનમાં વિચાર કરે કે સખી અત્યારે તો તે મને એક જ ઝાટકે ગોતી લીધો ને, પણ ખેલમાં જોજે, બતાવજે મને એક ઝાટકે તું મને ગોતી શકીશ. કેટલી ગોતી, કેટલી શોધ કરી એને, વિચાર તો કરો. 14 વર્ષ સુધી તો નિષ્ઠાબદ્ધ એણે ભાગવત સાંભળ્યું. આપણે અહીંયા 1 મહિનો આવવું હોય ને તો આપણી નિષ્ઠા રહેતી નથી. આ બધું શું કામ કર્યું? આપણે કરવું ન પડે ને એટલે. તો દાવ શ્યામા મહારાણીએ રાજજીને પકડી લીધા. ફરી પાછા રાજજી મહારાજ
ઉપર દાવ આવે છે તો શ્યામા સુંદરબાઈ ને પકડી લે છે અને નામ આપે છે ઇન્દ્રાવતીનું. અને એ ત્યારે એમાં શરત મૂકી હોય છે કે રાજજી મહારાજ જીતી જાય. રાજજી મહારાજ કે હું જે સખીનું નામ લઉં, મેં જે સખીને પકડી હોય, જો એ સખીનું નામ લઉં તો હું જીતી જાઉં, પણ જો એ સખી ન હોય ને બીજી જે સખી હોય તો એ સખી જીતી જાય. તો એણે પકડ્યા સુંદરબાઈને અને નામ આપ્યું ઇન્દ્રાવતીનું. એટલે ઇન્દ્રાવતી સખી ત્યાં જીતી ગઈ. અને રાજજી મહારાજે શરત મૂકી હતી કે જો આ જે સખી જીતી જાય ને એ હું એને મારું નામ, સિનગાર અને મારી બધી જ શોભા હું એને આપીશ. ત્યારે ઇન્દ્રાવતી માગે છે કે ધણી તમે તો કીધું હતું કે જે સખી જીતશે ને એને મારું બધું જ આપીશ. ત્યારે રાજજી મહારાજ કહે છે કે સખી એ તો રામત હતી, એ તો ખેલ હતો. એ કે આપણી ખેલની વાત થઈ હતી, એ તો હું તને ખેલમાં આપવાનો છું, સાચે થોડીનો આપવાનો છું હું. તો આવી લીલાઓ થાય છે અને સખીઓની અંદર આપસમાં એવો મીઠો મીઠો સંવાદ થાય છે. અને આ સંવાદ 28 દિવસ સુધી ચાલે છે. અને આવી તો પરમધામની અંદર આવી અવિરત લીલા ચાલુ હતી. અને પરમધામની અંદર એક જ લીલા છે કે સંયોગ લીલા નિજ ધામ મેં વિયોગ ઇંડ में હોય याही ते बाल किशोर લીલા એક સ્વરૂપ કી દોય. કે પરમધામની અંદર સંયોગ લીલા છે, એ તો નિજધામમાં છે. પણ રાજજી મહારાજે વિચાર કર્યો કે વિયોગ ઇંડ में હોય, કે આ પરમધામની અંદર તો એ મારી ક્યારેય કદર કરી શકશે નહીં, મારી લીલાની એને જાણ થશે નહીં. કારણ કે જે લીલા અહીં થઈ રહી છે એ તો પ્રેમમય છે, ઈશ્કમય છે. તો એને પ્રેમની જ્યાં કમી હોય ત્યાં હું એને મોકલું તો એને મારા ઈશ્કની ખબર પડે. જેમ આપણું બાળક હોય ને, ભણવામાં બહુ આમ પેલું કરતું હોય અને પછી આપણે એને શું કહીએ કે તને અત્યારે તો તું અહીં બહુ હોશિયારી કરીશ, પણ તને હોસ્ટેલ ભેગો કરીશ ને ત્યારે તને ખબર પડશે. જમવામાં ને કંઈ બધી આનાકાની થતી હોય ને ત્યારે ખબર પડે કે અત્યારે તો તને બધું આ ભાવતુંય નથી ને અત્યારે ત્યાં કાચા પાકા રોટલાસ ને તોય તું ખાઈ લે. અને હકીકતમાં બને પણ એવું છે. કારણ કે અમારે હોસ્ટેલમાં છે એટલે છોકરા જાય ને એટલે આવીને તરત એમ રાહ જોતે કે મમ્મી તું બનાવતી હતી ને, બનાવીને ત્યાંથી ફોન આવી જાય કે બનાવીને રાખજો. કદર ક્યારે થાય? જ્યારે હોય ને ત્યારે કદર ન થઈ હોય કે આ વસ્તુ મારા માટે તું બનાવીને રાખજે. એવું જ બ્રહ્મપ્રિયાઓ સાથે થયું, રાજજી મહારાજે કર્યું. અને એક બાત એસી બક્કામીને જો હક સે ભી ન હોય. રાજજી મહારાજ બધું જ કરી શકતા હતા પણ એક જ વાત એ કરી શકતા હતા નહીં. પૂરા પરમધામની અંદર સામર્થ્યવાન ઈશ્કની પહેચાન કે આ સખીઓને મારે કરાવી કઈ રીતે. અને એ શક્ય હતું કે અક્ષર બ્રહ્મ જે લીલા કરે છે એ લીલાના જો એને દર્શન કરાવવું ને તો જ કંઈક આગળ વાત વધશે, બાકી કંઈ થશે નહીં. તો અક્ષર બ્રહ્મ તો એ રાજજી મહારાજનું આગળ જોયું કે એ સત્તાનું સ્વરૂપ છે અને રહે છે ક્યાં? અક્ષરધામ. પણ એમનું મૂળ નામ છે ભગવાનજી. અક્ષરધામ આપણે ઘરનું નામ હોય ને, માનો કે આપણે ક્યાં રહીએ છીએ? ગુજરાતની અંદર, એટલે આપણે ગુજરાતી કહેવાય. પંજાબની અંદર રહેતા હોય તો એ પંજાબી કહેવાય. એવી જ રીતના અક્ષર ભગવાન છે, અક્ષરધામમાં રહેવાથી એને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. પણ જે મૂળ નામ ભગવાનજી છે એ બહુ ઓછો ખ્યાલ છે. અને ત્યાંથી પરે આપણે કહીએ કે રાજજી મહારાજને પણ આપણે અક્ષરાતીત કહીએ છીએ કે અક્ષરથી પણ તીત. તીત એટલે અક્ષરથી પણ આગળ જેનું ઘર છે એને આપણે અક્ષરાતીત કહીએ છીએ. મૂળ નામ રાજજીનું અક્ષરાતીત નથી. જેમ આપણે હોય આપણું બાર ગામ ગયા હોય અને ખબર પડે કે આ તો કોઈ ગુજરાતી છે એટલે આપણને શું કહે એ લોકો કે તમે ગુજરાતી છો. આપણું મૂળ નામની એમને ખબર ન હોય પણ આપણે બોલીએ ને એટલે બોલી ઉપરથી એને ખબર પડે કે આ તો ગુજરાતી છે. એવી જ રીતના રાજજી મહારાજના મૂળ એનું સ્વરૂપનું નામ છે કૃષ્ણજી.
અને શ્યામા મહારાણીનું નામ છે રાધાજી. અને પૂરા પરમધામમાં રાજ કરવાવાળા છે એટલે રાજ શ્યામાજી છે. અને ઠકુરાણી જે હુકુમત ચાલે છે એટલે એને અવસ્થાનું નામ આપ્યું છે કિશોર કિશોરી. જે સદા 11 થી 16 વર્ષનું જે સ્વરૂપ હોય ને એ જ સ્વરૂપમાં એ રહે છે. એ અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાં કોઈ ફેરફાર જ નથી. પશુ પક્ષી વાણીની અંદર ચોપાઈમાં આવે છે કે એક પશુ હોય ને એનો પંખ પણ ખરતો નથી. એક ઝાડ છે તો એનું પત્તું પણ ત્યાંથી હલતું નથી. ફળ પુષ્પ બધું વધઘટ ત્યાં છે જ નહીં. જેવું છે અને તેવું ને તેવું જ પરમધામની અંદર છે. તો એ આ અક્ષર બ્રહ્મને હું એમને દર્શન કરાવીશ ને તો જ કંઈક આગળ વાદ વધશે. તો એક દિવસ જ્યારે રાજી મહારાજે 28 દિવસ ખૂબ બહેસ થયો સખીઓને. રાજી મહારાજ શું કહે કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ ઈસક મેરા રૂહન સો મેરા ઉમ્મત મેં આરામ. તમે બધી એમ કહો છો કે હે ધણી, સવારથી લઈ અને જ્યાં સુધી તમને શયન કરાવીએ ને ત્યાં સુધી અમે જ લીલા કરીએ. તો રાજી મહારાજ કે છે કે વાત તમારી સાચી કે તમે છો, તમે ભલે કહો પણ હું વાસ્તવમાં તમારો જ હું આશિક છું. પણ એ વાત માનવા તૈયાર થતી નથી. ફરી એક વખત જ્યારે ત્રીજી ભૌમની પડસાલમાં જ્યારે એ નીરતની લીલા ચાલતી હતી ત્યારે અક્ષર બ્રહ્મ નિત્ય પ્રતિ દર્શન કરવા માટે આવતા હતા. અને આજ રાજી મહારાજે દિલમાં લીધું હતું કે આજ તો મારે સખીઓને દર્શન કરાવવા જ છે. જો એ દર્શન કરશે તો જ કંઈક મારી પાસે એ માંગણી કરશે. એટલે નવરણબાઈનું નીરતની લીલા ચાલતી હતી અને આ બાજુ અક્ષર બ્રહ્મ પોતાની જલુસ સાથે એ દર્શન કરવા માટે આવે છે. અને ત્રીજી ભૌમની પડસાલમાં રાજી શ્યામાજીની નીરતની લીલા ચાલુ છે. અને એ લીલાના દર્શન કરાવવા માટે રાજી મહારાજ એમની જે સત્તા છે, એમની જે હુકમત છે કે યહ ખેલ દેખન કી ઈચ્છા ઉપજાઈ દોય, અક્ષર ઓર સંયન કો આદ અનાદ ફલ કહ્યો સોય. કે આ ખેલ જોવાની ઈચ્છા એ બંનેની અંદર પ્રગટ કરશે. જેવા અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવે છે એટલે અક્ષર બ્રહ્મ નિત્ય પ્રતિ દર્શન કરી આવીને ફરી પાછા પોતાના પરમધામ તરફ જતા હતા. તો આજ એને દર્શન કરવા માટે આવે છે ને તો જોવે છે તો ઘૂંઘરૂનો અવાજ આવે છે, બીજા વાદ્ય વાજિંત્રોનો અવાજ આવે છે અને કંઈક એને લાગી રહ્યું છે કે અહીંયા કોક નીરત કરે છે. રાજી મહારાજના દર્શન કરે છે તો એને એવું લાગે છે કે આ બાજુમાં આટલું કિશોરી સ્વરૂપ કોણ બિરાજમાન છે. અને રાજી મહારાજે પણ દિલમાં લીધું હતું. ને આ બાજુ તો બધા જ સખીઓ શ્યામાજી, નવરંગબાઈ પોતાની નીરતમાં પણ એ પણ મસ્ત હતા. પણ જેવું રાજી મહારાજ હવે આ રીતના જ બેઠા હતા, પાછળ ચાંદની ચોક આવે, પૂર્વ દિશાની અંદર બેઠેલા હતા. અને આ બાજુ માનો કે બેઠા છે. હવે હું આમ મુખ ફેરવી જો, તમે બધા જુઓ કે ન જુઓ કે ત્યાં પાછળ શું છે. તો જેવા અક્ષરબ્રહ્મ દર્શન કરવા આવે છે તો રાજી મહારાજ પોતાનું મુખ ફેરવી અને અક્ષરબ્રહ્મને દર્શન આપે છે. તો શ્યામા મહારાણી રાજી મહારાજને કહે છે કે અરે ધણી, આ નવરંગભાઈ આટલું સરસ નીરત કરે છે, સખીઓ વાજિંત્ર વગાડે છે, તો તમારે ત્યાં શું જોવા આપ્યો? જે લીલા કરતા હતા ને બધું સ્તબ્ધ, એકદમ મૌન. બધું જે વાજિંત્ર વગાડતી હતી બધી સ્થગિત થઈ ગઈ. અને જોયું કે આ તો એક સ્વરૂપ આપણી સામે બિરાજમાન છે અને આ બીજું સ્વરૂપ બાર ચાંદની કઠેડા ઉપર આવી ગઈ, બધી જોવે છે. રાજી મહારાજ પણ આ દ્રશ્યને જોવે છે કે આજ તો એને જોઈ લેવા દેવી છે આ સ્વરૂપને. આવી અને આમ જોઈ અને સીધી નજર રાજી મહારાજ તરફ, સીધું, હે ધણીજી કે તમે કહેતા હતા ને કે આશિક તો હું છું ઈ કે, તો આ વાતને તમે છુપાવી કેમ? આપણે પતિ પત્ની વચ્ચે ક્યારેક બને ને,
તમે મને કેમ ન કીધું, પેલાને કીધું, પેલી બહારથી વાત આપણને મળે ને એટલે આપણે કહી તમારે મને તો કેવું જોતું હતું. તો સખીઓ પૂછે છે એમ કે છે એને કે તમારા જેવું સ્વરૂપ કોણ છે, એક પછી એક પછી એક. રાજજી મહારાજ ઉપર તો ઢગલો વરસી ગઈ, કારણ કે છે કેટલી 12,000. કેટલાનું સાંભળે એ? રાજજી મહારાજ કે શાંતિ રાખો, આપણે બધું જ તમને કહીશ, બધું જ. સખીઓ પૂછે છે રાજજી મહારાજ, ધની તમે કહેતા હતા ને ઈ કે આ પરમધામની અંદર આપણે ફરવા જઈએ, આજ દિવસ સુધી કોઈ દિવસ આ સ્વરૂપના અમે દર્શન કર્યા નથી, તો આજે જ કેમ આવ્યા? ઈ કે અરે સખીઓ, ઈ તો અહીંયા જ રહે છે કે સામે, તમે કોઈ દી જોયા નથી? ના ધની, અમે તો કોઈ દિવસ નથી જોયા. કે હું તમને આકાશી ચાંદનીમાં લઈ જાઉં છું, બરોબર? ત્યાં સામે જ હું તમને નથી બતાવતો કે અક્ષરધામ છે? તો કે તમે વાત કીધી હતી કે અક્ષરધામ છે, પણ તમે એવું કીધું હતું કે અહીંયા એક પુરુષ રહે છે, એમ વાત કરી હતી? તો કે ના, એવું તો કઈ કીધું નહોતું. ઈ કે તો કે ઈ પુરુષ રહે છે એ અંદર લીલા શું કરે છે? કે એ સખીઓ, ઈ તમારે જોવા જેવી નથી. કે કેમ? તણી તમે વાત તો કરો. રેવા દ્યો ને. ઈ કે દુખી થઈ જાઓ. ઈ કે દુખી? આ દુઃખ હોય, આ બધું તમે નવું નવું ક્યાંથી લાવો છો? આજી કે ઓલા પુરુષના દર્શન કરાવ્યા અને આ દુઃખ શબ્દ તમે બોલ્યા. આ દુઃખ એટલે શું હોય છે? એને એમ કે કોઈ ખાવાની વસ્તુ હોય છે. આપણે એમ કે જોવા જેવું નથી, તમે રહેવા દ્યો ને. પણ સખીઓ માનતી નથી, એકની બે થતી નથી. કારણ જે સતની સત્તા હતી ને, અક્ષર બ્રહ્મની સતની સત્તા અને બ્રહ્મ પ્રિયાઓની અંદર આનંદની સત્તા હતી. તો જેવા જ અક્ષર બ્રહ્મ દર્શન કરે છે ને સખીઓના, એટલે જે સત્તા છે ને ટ્રાન્સફરન થઈ જાય છે, હૃદયની અંદર હલબલી મચી જાય છે. અક્ષર બ્રહ્મ પણ દર્શન કરે છે ને કે અક્ષર મન ઉપજી એ આસ, દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. ચાહના થઈ ગઈ. 4 દરવાજા હતા ને, તો 4 દરવાજાના કાર્ય જુદા જુદા હતા. પૂર્વ તરફ હતો તો પૂર્વ તરફના દરવાજેથી એને સંસાર બનાવવાનું અને મિટાવવાનું કાર્ય કરતા હતા. દક્ષિણ તરફથી એ સખીઓને, કુમારિકાઓને, સખીઓને લઈ અને વિહાર કરવા માટે જતા. અને પશ્ચિમના દરવાજે એ રાજજી મહારાજનું ધ્યાન અને ચિંતન કરતા. અને ઉત્તરના તરફથી રાજજી મહારાજના દર્શન કરવા માટે જતા હતા. તો પણ એ પણ રસ આજે એને જોઈ લીધો, એ સ્વરૂપને જોઈ લીધા એણે, કે આ રસ કયો છે એ જાણતા નથી, પણ હૃદયની અંદર ચાહના થઈ ગઈ. આપણને કોઈ ચાહના થઈ આ જગતની અંદર, તો આપણે શું કહીએ? રાજજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ ને. તો એમ એ પણ રાજજી મહારાજનું ચિંતન કરતા કરતા પશ્ચિમના દરવાજાની અંદર એ ધ્યાન ચિંતનની અંદર બેસી ગયા કે દેખું ધનીજી કો પ્રેમ વિલાસ, દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. રાજજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, ભલે બેઠા, આ બાજુ ત્યાં હું કામ પતાવી દઉં. આની અંદર સતની સત્તા. તો સતની સત્તા એટલે ઉપરા ઉપર બધા સવાલ કરે છે. આટલો સમય થયો ને, ત્યાં 9 પૂરા થઈ ગયા. એટલે ફરી પાછું રાજજી મહારાજે આવરણ હટાવી લીધું. જેમ ગોકુળની અંદર માતા યશોદાને જ્યારે લાલો માટી ખાતો હતો ને, માતાને એમ કે મારો લાલો માટી ખાય છે, પણ જ્યાં મુખ ખોલે છે ને તો એને 14 લોક બ્રહ્માંડના દર્શન કરાવે છે. દર્શન કરાવે છે એટલે એને શું ભાવના થઈ કે આ મારો પુત્ર છે ને, એ મારો પુત્ર નથી પણ ભગવાન છે. કૃષ્ણજી વિચારે છે જો આને ભગવાનનો ભાવ આવી ગયો ને તો હજી લીલા બાકી છે. માતાને હજી મારે જે પ્રેમ આપવાનો છે ને એ પ્રેમ આપી શકીશ નહીં. એટલે ફરી પાછું એ આવરણને હટાવી લે છે અને ફરી પાછા એ પુત્રના ભાવમાં આવી જાય છે. તો એવું જ સખીઓ સાથે થયું કે આવરણ છે રાજજી મહારાજે એને હટાવી લીધું. એટલે ફરી પાછી જે નિત્ય જે લીલા થતી હતી ને, તો ફરી પાછી સખીઓ ક્યાં ગઈ? બધી વનોમાં ગઈ, શાકભાજી ફળ ફૂલ લેવા માટે. અને ફરી પાછું બધું બંધ થઈ ગયું. અને બપોરની ભોજન લીલા પણ, એટલે પેલો બહસ થયો 3જી ભોમની પડસાલમાં. અને બપોરે ભોજન લીલા પતી ગયા પછી સખીઓ 3 વાગે
વિહાર બપોરના 12 વાગે પૂર્ણ થયું બધું, અને સખીઓ બધી ગઈ વનોમાં ફરવા માટે. પણ જ્યારે નીરતની હવેલીમાં નીરત ચાલુ હોય ને ત્યારે એક જૂથ ત્યાં હોય છે, નવરંગબાઈનું જૂથ ત્યાં હોય છે, અને અમુક જૂથ ગયા હોય શાકભાજી, ફળ ફૂલ અને મેવા લેવા માટે ગયા હોય. તો એ લોકોને આ વાતની જાણ કઈ રીતે થાય? એટલે એકાબીજીને કહે છે, તને ખબર છે આજ અમે કેવું જોયું? એ કે અમે આ નવરંગબાઈ નીરત કરતા હતા તો એક પુરુષ આવ્યા. એ કે એ કોણ છે ને, પણ રાજજીએ કીધું જ નહીં અમને, એણે વાત જ ન કરી. એમ કે રેવા દો ને રેવા દો, કંઈ કીધું જ નહીં એણે. આ તો જઈએ ને આપણને રાજજી મહારાજ એમ કે ને કે સખીઓ આપણને રોજ પૂછે છે, પૂછીને જ લઈ જાય છે, ને આપણને એમને ન લઈ જાય, પૂછીને જ લઈ જાય છે. એટલે આપણે કહેવાનું શું? ઓલા પુરુષ છે ને એને જોવા છે, એ શું કરે છે ને એ અમને તમે બતાવો. બધી સખીઓ નક્કી કરી અને જાય છે. નીલા પીલા મંદિરની અંદર રાજજી મહારાજ બિરાજમાન હોય છે. એ જ જે લીલા ચાલે છે એ જ લીલા ફળ ફૂલ રાજજી મહારાજને આરોગાવે છે, અને બહુ પ્રેમથી મીઠી મીઠી વાતો કરી. અને સખીઓ પણ મનમાં છે કે આજ તો કે ને કે ક્યાં જવું છે, એમ અહીંયા જ જવું છે. રાજજી મહારાજ પૂછે છે, બોલો સખીઓ, આજે આપણે ક્યાં વિહાર કરવા માટે જાશું? એકાબીજીને હામું જોવે. બોલીને કે તું બોલ, બોલી કે તું બોલ ને, હું કામ બોલું, તું બોલ નહીં. કે રાજજી મહારાજ જાણી ગયા, બોલ્યા, અરે આજ તો પડવો છે. એ કે પાટને ઘાટે જવું છે ને? બધી જ એક આર્યો નહીં. એ કે તો તમારે જવું છે ક્યાં? ફરી પાછું એને સતનું આવડું રાજજી મહારાજે નાખ્યું. એટલે ફરી પાછી એ બધી અંદર ઉથલ પાથલ થવા લાગી સખીઓના. ઓલા તો બેઠા પશ્ચિમના દરવાજે, રસ મળી ગયો એમને રાજજી મહારાજને. કહે છે, તો ક્યાં જાશું? ઓલા પુરુષ છે ને, તમે સવારે નહોતી વાત કરી, બસ અમને એનું કયો ને. રેવા દ્યો ને, હું માથાકૂટ કરો છો? એ કે બ્રહ્માંડ બનાવે કેવા ખબર છે? એ કે ત્યાં જાઓ ને, એ કે બધું ભૂલી જાઓ. એ કે નકરું કામ ને કામ જ કરશો. એ કે યાદે નહીં કરો મને કામ. એ કે એ કામ શું હોય? એ કે પરમધામમાં કામ હતું કંઈ? રાજજી મહારાજને પ્રેમ કરવા સિવાય કાંઈ જ કામ ન હતું. અને આ જગતની અંદર આવ્યા ને બધું કામ કરીએ છીએ, રાજજી મહારાજને પ્રેમ જ નથી કરતા. કેટલો વિરોધાભાસ છે, કેટલો વિરોધાભાસ. પરમધામમાં આપણે રાજજી મહારાજને પ્રેમ સિવાય કાંઈ જ કામ નહીં, બધું જ. અને અહીંયા આપણે સેવા પૂજા કરવી હોય ને, આપણને એમ થાય તો શાંતિથી સેવા પૂજા કરવી છે, હૃદયમાં ભાવ લઈને છે, આજ તો આનંદ છે, મજાને. પણ સમય જો અહીંયા પૂરો થવા આવ્યો, સરકતો જાય ખબર જ નથી. એટલે સખીઓને કહે છે કે આજ તો તમે અમને લઈ જાઓ. રાજજી મહારાજ કે હજી ઉથલ પાથલ થવા દો. એ કે લઈને આવે છે કે હવે આનો નિવેડો કરવા માટે આપણે મૂલ મિલાવાની અંદર બેઠક કરે છે, કારણ કે નિર્ણય મોટો લેવાનો હતો, ત્યાં એ થઈ શકે એમ ન હતો. અહીંયા પણ આપણે અત્યારે જોઈએ કે મોટા દેશનું જે સંચાલન કરતા હોય, જે મોટા નિર્ણય લેવાના હોય તો ક્યાં લેવાય? સંસદની અંદર, સંસદ ભવનની અંદર એક ગુપ્ત બેઠક કરે, અને ગુપ્ત બેઠકની અંદર એ નિર્ણયો લે, અને ફરી પછી પાછા એ આપણને જાહેર કરે. એવી જ રીતના 12,000ને રાજજી મહારાજ લઈને ગયા મૂલ મિલાવામાં અંદર. અને ફરી પાછા આપણે એમ કહીએ ને કે વ્રજ લીલાની અંદર જે આપણે કંઈ લીલા થઈને એ બધી લીલા વિશે રાજજી મહારાજ વાત કરે છે, ત્યાં બહેસ થાય છે. પહેલાં તો જઈને રાજજી મહારાજ કંચનવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન થયા, અને બધી જ સખીઓ, પહેલાં તો બેઠક કેટલી હતી? 12,000 મૂલ મિલાવાની અંદર બિરાજમાન હતી. તો બધી જ સખીઓ ત્યાં બિરાજમાન છે, અને રાજજી મહારાજ વાત કરે છે પ્રથમ વ્રજની કે ના ઈસક ના અકલ ના સુધ આપ વતન ના સુધ રહેસી હક કી એ ભૂલોગે મૂલ વતન. કે અમારો પ્રેમ છે ને અત્યારે એ તમારો પ્રેમ છે, એ તમે ત્યાં ભૂલી જશો, તમને કાંઈ યાદ હશે નહીં. અને આ જે અક્કલ છે ને, આપણે નથી કહેતા કે આપણે બુદ્ધિ મૂળ, એ પણ તમે ત્યાં ભૂલી જશો. સખીઓ કહે કે આ ભૂલવું એટલે શું? એ કે ભૂલવું એ કે તમને ખબર છે, એ કે તમે મારાથી કોઈક દિવસ દૂર
ગયા હોય તો તમને ખબર પડે ને કે ભૂલવું એટલે શું. હવે મારે તમને કઈ રીતે સમજાવું કે ભૂલવું એટલે શું. કે હક કહે તુમ ભૂલોગે આપ બેઠે બક્કા में जीत, मुझे भी तुम भूलोगे ऐसा खेल દેખાવું બેઠે ઈત. કે તમે નિશ્ચિત, તમને હું ના પાડું છું કે તમે રહેવા દો, એ ખેલ જોવા જેવો નથી. તમારે એટલા બધા કામમાં વ્યસ્ત હશો તમે કે તમે મને યાદ કરવાનો પણ તમને ફુરસત હશે ને. એ પણ અહીંયા બેઠા બેઠા છે કે અહીંયા બેઠા છે ને ત્યાં તમે બધું ભૂલી જાઓ. એક ખેલ એસા હે તુમ અપના કબીલા કર, કોઈ ન કિસી કો પહેચાન, બેઠો જુદે જુદે કર ઘર. બેસી ગયા ને અત્યારે કબીલા કરી કરી, આ અમારો પરિવાર ને આ અમારો પરિવાર કેવા નાખી દીધા રાજજી મહારાજે. જુદા જુદા વેશમાં, જુદા જુદા દેશમાં, જુદા જુદા જ્ઞાતિમાં, જુદા જુદા ધર્મની અંદર પણ કોઈ દિવસ સાંભળ્યું નહોતું. હવે ક્યાં બ્રહ્મપ્રિયા ને ક્યાં આપણે બધું પૂજી પૂજીને જ આવ્યા છીએ. આ વ્રત ચાલે છે ને, ગોરમાના વ્રત, જયા પાર્વતીના વ્રત, ફૂલકેવડાના વ્રત, આ બધું પૂજન કરીને આવ્યા છીએ આપણે. અને આ પૂજન કરીને આવ્યા હોય ને તો જ આ મળે, નહીતર મળતું પણ નથી. હવે જેવા વ્રજનું વર્ણન કર્યું ને કે આ કબીલાન છોકરાને આ બધું શું છે, એ કે રાજજી મહારાજ શું વાત કરે છે, એટલે થોડોક એને ડર થયો. એ કે આ રાજજી મહારાજ કે છે એવું તો કદાચ નહીં થાય ને. એ કે એટલે જ્યારે આપણે એમ કહીએ ને કે સ્વાતસી, રાજસી અને તામસી સખ્યો, પરમધામમાં એ ભાવ નથી, પરમધામમાં એકદિલી છે. પણ રાજજી મહારાજ જેવું આવરણ એના હૃદયમાં જે સત્તાનું આવરણ આવ્યું ને એટલે ભાવ પ્રગટ થયો. એટલે થોડો ડર હતો ને. 6000 તો બેઠી આરામથી, પણ 4000 છે ને એ થોડી ખસકીને આવી ગઈ અને 2000 તો રાજજીના ચરણો સુધી પહોંચી ગઈ. એટલે પરમધામની અંદર ડિવાઈડ થઈ ગઈ, 3 જૂથ બની ગયા. કે 2000 છે ને એટલે આપણે એને કહી દીધું જેનાથી સ્વાતસી એટલે એને દુઃખ એ થોડું પણ સહન ન કરી શકે, જેનો સ્વાતસ આ જગતની અંદર સત, રજ અને તમસ ગુણ છે, પરમધામમાં એ નથી. અને આ સ્થિતિમાં બ્રહ્મપ્રિયા ક્યારેય બેઠી નથી. જ્યારે રાજજી મહારાજ ખેલની વાત કરીને એટલે 3 ભાગની અંદર એ ડિવાઈડ થઈ ગઈ. રાજજી મહારાજ ખૂબ એને સમજાવે છે પણ એ વાતને માનવા તૈયાર નથી. રાજજી મહારાજ કે હવે મારે કંઈક કરવું પડશે. એટલે કે બડકે હમારે કદીમ કે પૂજત આયે એ, સો ક્યો છૂટે હમસે રબ બાપ દાદો કા. જે વિચાર કરો કેવું સ્પષ્ટ કહી દીધું છે. આપણે હોય ને તો અમુક કહેવાય નહીં આમ તો પણ કે દેવી દેવતાની આ નવરાત્રિ આવે તો નિવેદ કરવા, આપણામાં હજી ઘણામાં એવું હોય આપણે રાજજી મહારાજની સેવા પૂજા કરતા હોય, બધું જ કરતા હોય, પણ અમુક હમણાં જ સાતમ આવશે મહિના દિવસ પછી, શીતળા સાતમ આવે ને તો આપણે અત્યારે તો બહુ ઓછું છે, પહેલાં હતું. એટલે આપણને દિલમાં એમ ભાવ થાય કે આ નહીં કરીએ ને તો પાપ નહીં લાગે ને, નહીં કરીએ તો. નાગપંચમી કેટલું કરવું, એ કોઈ વાર ખાલી જ નહીં. શ્રાવણ મહિનામાં તો પડવેથી ચાલુ તે અમાસ સુધી પૂરો શંકર ભગવાનનો મહિનો. સારું છે, ભક્તિનો મહિનો છે, પણ રાજજી મહારાજે કીધું કે આ બધું તમે કરશો એ કે. અને પાછા આપણે સમજાવવા જઈએ ને તો આપણે નથી કહેતા એમ કે એ તો અમારા પરંપરાથી આયલું આવે છે, એ થોડા મૂકી દઈએ કાંઈ. એટલે કીધું કે તમને સમજાવવા આવીશ ને તોય તમે શું કહેશો કે આ તો અમારા બાપ દાદા વખતનું છે. એ કે આ અમે મૂકીએ ને એને હજી પણ પ્રણામી ધર્મ જે ચુસ્ત છે એમાં પણ ઘણાના ઘરોની અંદર આપોઝિશન છે. તો આવું બન્યું કેમ? આપણે એમ કહીએ કે હું આટલી પ્રણામી છું, ચુસ્ત છું, તો અમારા ઘરમાં આવું કેમ થાય? એ થાય, થવાનું જ હતું. કારણ કે આ રાજજી મહારાજના બોલ છે, એમના વચન છે ને એ ક્યારેય મિથ્યા જાય ને, એ સત્ય ઠરીને જ રહે. કારણ કે એણે કીધું તું, આપણને સાવધાન કર્યા હતા કે તમે આ બધું જ કરશો. ત્યારે આપણે એમ કીધું હતું એને, ના ધણી અમે એવું કાંઈ જ કરવાના નથી. પણ જ્યારે આ બધું એમ કહે ને કે તમે અલગ અલગ જ્ઞાતિમાં જશો ને આની પૂજા કરશો ને દેવી ને દેવતા
જેટલું રાજજી મહારાજ વર્ણન કરતા ગયા ને આ ખેલ એટલો જ એના હૃદયની અંદર ઉછાળા કરવા માંડ્યો. બધો જ ડર રાજજી મહારાજ એને બતાવવા લાગ્યો. એટલે જેટલો ડર બતાવે ને એના હૃદય સખ્યો હતી ને એ ધ્રુજવા લાગી, એના શરીર ઉપર પરસેવો થવા લાગ્યો. હવે પરમધામનું જે સચ્ચિદાનંદમય સ્વરૂપ છે ત્યાં કોઈ દી વિકાર આવી શકે? ન આવી શકે. છતાં પણ આવ્યું. કેમ? કારણ કે હુકમ રાજજીનો ચાલે છે. એ ચાહે તો કરી શકે, ન ચાહે તો એ ન કરી શકે. મરજી રાજજીની છે. રાજજી ઈચ્છે એ જ વાત થાય. સુંદરસાદજી, સમય પણ થઈ ગયો છે 4:30, અને આ મૂલ મિલાવાની અંદર રાજજી મહારાજ આપણને લઈને બિરાજમાન થયા છે. તો આગળની વિતક શું લીલા થાય છે, રાજજી મહારાજ એના માટે શું પ્રયાસ કરે છે, એ બધી જ લીલા આપણે જોશું આવતી કાલે. અને આપણે ચોપાઈ દોહરાવી અને છેલ્લે ચોપાઈ આપણે દોહરાવીશું કે यह खेल देखन की इच्छा उपजाई की आद नाद फल कहियो सोय आद नाद फल कहियो सोय बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री बाईजूराज महारानी जी जय, श्री स्वामी श्री लालदास जी महाराज की जय, महाराजा छत्रसाल की जय, दादा श्री श्यामदास जी महाराज की जय, जगत गुरु श्री आचार्य महाराज की जय, सर्वे सुंदर साथ की जय। प्रणाम प्रणाम। जय